નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ સ્ટેપ અપ વિથ એમપીમાં હું મયંક પટેલ આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો અહીંયા આપણે વિજ્ઞાનની અંદર ધોરણ 9 વિજ્ઞાનની અંદર આપણે 6 ચેપ્ટર પૂરા કર્યા. હવે 7મું ચેપ્ટર ચાલુ કરી રહ્યા છીએ. બરાબર. ગણિતની અંદર પણ આપણે લગભગ કેટલા 7 ચેપ્ટર પૂરા થઈ ગયા મિત્રો. બરાબર. સોરી 6 ચેપ્ટર પૂરા થયા, એની અંદર 7મા પર પીપીટીનું કામ ચાલુ છે એટલે ઓકે. તો ઓલમોસ્ટ આપણે હવે વેગ પકડ્યો છે. તો આશા છે કે આપણે એક્ઝામ પહેલા બધું જ સિલેબસ કવર કરી લઈશું. ઓકે, મારો એ જ પ્રયાસ રહેશે. એટલે મિત્રો હવે મે બી એવું થશે કે દિવસના 2 લેક્ચર આવશે, પણ લેક્ચર થોડા લાંબા આવશે. એટલે આપણે બધા કનેક્ટ રહીશું અને સિલેબસ મેક્સિમમ કવર થાય એ જ આપણી પ્રાયોરિટી રહેશે. બીજું ખાસ, ટેલિગ્રામમાં આપણે ગઈકાલથી બરાબર ટેસ્ટ સિરીઝ ચાલુ કરી દીધી છે. જો મિત્રો તમે ટેસ્ટ આપો છો તો ચેનલ ગ્રુપની અંદર કંઈક રિસ્પોન્સ આપો, બરાબર, જેથી ખ્યાલ આવે કે તમને પણ સામે ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છો. બાકી 1-2 જણાનો રિસ્પોન્સ આવે એ કંઈ મતલબ નથી. તમે રિસ્પોન્સ આપશો તો એ પ્રમાણે અમે આગળ ટેસ્ટ લાવતા રહેશું. એમાં કંઈ સુધારો વધારો કરવાનો હશે તો પણ અમે એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવતા રહેશું. બરાબર. તો ચલો આગળ વધીએ. આપણે આપણું પ્રકરણ 7 છે ગતિ. ઓકે, તો અહીંયા જુઓ, ગતિ એટલે શું? સૌથી પહેલા ગતિની વ્યાખ્યા. બરાબર. ગતિ તો પહેલા ગતિ સમજો કે કોઈ પણ વસ્તુ ગતિમાં ક્યારે હોય? અત્યારે હું બેઠો છું તો હું પણ ગતિમાં છું, પણ મારી આજુબાજુની બધી વસ્તુ ગતિમાં છે એટલે મને ખબર નથી પડતી, બધું સ્થિર જ લાગે છે. કેમ બધું ગતિમાં? કારણ કે આપણે પૃથ્વી છે, તો પૃથ્વી તો આ સૂર્યની આસપાસ ગોળ ગોળ ફરવાની જ છે ને. બરાબર. તો એ પરિભ્રમણમાં સૂર્યની સાપેક્ષે હું અત્યારે ગતિમાં છું, પણ મારી આજુબાજુની વસ્તુઓ છે, આ લાઇટ છે, લેપટોપ છે, આ ડિજિટલ પેડ છે. બરાબર. ઓકે, તો આ બધું સ્થિર છે. તો ગતિ હંમેશા સંદર્ભ બિંદુના આધારે નક્કી થાય. બરાબર. તો જુઓ, અહીંયા પેલા સંદર્ભ બિંદુ વસ્તુ સમજી લો તમે. વસ્તુનું સ્થાન દર્શાવવા માટે જે નિયત બિંદુનો ઉપયોગ થાય તેને સંદર્ભ બિંદુ કહે છે. અને ગતિ કરો ને મિત્રો, એ સાપેક્ષ ખ્યાલ છે. હવે જુઓ, આ પેન સ્થિર છે. બરાબર. ઓકે, અને હવે હું આ હાથની સાપેક્ષે પેન જુઓ, તો હાથની સાપેક્ષે પેન અત્યારે ગતિમાં છે. હવે પેન અને હાથ બંને ગતિમાં છે, તો બંને એકબીજાની સાપેક્ષે કેવા છે? સ્થિર છે. ઓકે, તો કોઈ પણ એકબીજાની સાપેક્ષે, જો તમે બસમાં હશો તો તમારા બાજુવાળું તમને સ્થિર રાખશે અને બહારની બાજુ બધું ગતિમાં લાગશે. તો કેમ એવું થાય છે? કારણ કે તમે બાજુમાં રહેલા ઝાડની સાપેક્ષે આગળ વધ્યા છો. ઓકે, તો ઝાડની એટલા માટે તમે ગતિમાં લાગો છો, પણ જો બાજુવાળા સામે જોઈ રહેશો તો તમને એ સ્થિર જ લાગશે, ગતિમાં લાગશે નહીં. તો જુઓ, કોઈ વસ્તુ સમયની સાથે પોતાનું સ્થાન બદલે તો તે ગતિમાં છે તેમ કહેવાય. ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. તમે બસમાં બેઠા છો તો બહાર ઉભેલા વ્યક્તિ માટે તમે ગતિમાં છો અને બસની અંદર તમે સ્થિર છો. બરાબર. સંદર્ભ બિંદુ, તો સંદર્ભ બિંદુ અંતર માપવા માટે ખાસ થાય. તો વસ્તુનું સ્થાન દર્શાવવા માટે જે નિયત બિંદુનો ઉપયોગ થાય તેને સંદર્ભ બિંદુ કહે છે. ઉદાહરણ તરીકે રેલવે સ્ટેશનથી શાળા 2 કિલોમીટર દૂર છે, તો શાળા સંદર્ભ બિંદુ થયું. બરાબર. રેલવે સ્ટેશન શાળાથી અહીંયા શાળા છે. બરાબર, આ શાળા છે. ઓકે, અને અહીંયા 2 કિલોમીટર દૂર 2 કિલોમીટર દૂર અહીંયા રેલવે સ્ટેશન છે. બરાબર. તો રેલવે સ્ટેશન શાળાથી 2 કિલોમીટર દૂર છે, તો તમે સંદર્ભ કોણ બનાવ્યું? શાળાને બનાવ્યું. બરાબર. તમે કહો કે વડોદરા અમદાવાદથી 200 કિલોમીટર દૂર છે, તો અહીંયા સંદર્ભ કોણ થયું? અમદાવાદની સાપેક્ષે વડોદરાનું અંતર આવ્યું. બરાબર. ચલો આગળ વધીએ. જુઓ મિત્રો, મોસ્ટ ટોપિક અંતર અને સ્થાનાંતર, આ ખાસ. બરાબર. અંતર એટલે શું? કે તમે જેટલું પણ અંતર કાપ્યું. બરાબર. અને સ્થાનાંતર એટલે શું? કે તમે શરૂઆત જે બિંદુથી કરી હતી ત્યાંથી અંતે કઈ બિંદુ ઉભા છો. ઉદાહરણ તરીકે જુઓ, તમે આ બિંદુથી ચાલવાનું ચાલુ કર્યું, આ બાજુ 1 કિલોમીટર ચાલ્યા, આ બાજુ 3 કિલોમીટર ચાલ્યા, આ બાજુ ફરીથી 1 કિલોમીટર ચાલ્યા અને આ બાજુ 3 કિલોમીટર ચાલ્યા. તો તમારું અંતર કેટલું થયું? 1 ને 3 4 અને બીજા 4 8 કિલોમીટર થયું. અંતર પૂછે તો કેટલું થયું? 8 કિલોમીટર. પણ જો સ્થાનાંતર પૂછે તો તમે જે બિંદુથી ચાલુ કર્યું હતું એ જ બિંદુ પાછા આવી ગયા, તો સ્થાનાંતર કેટલું થઈ જશે? 0, અને અંતર કેટલું થઈ જશે? 8 કિલોમીટર. ક્લિયર થઈ ગયું? ઓકે, તો અહીંયા ખાસ ધ્યાન આપજો મિત્રો કે સ્થાનાંતર કેવું છે કે સ્થાનાંતર તમે શરૂઆત જે બિંદુથી કરી હતી એ બિંદુથી કેટલા દૂર છો એ. આવજો, હું અહીંયા એક બીજું તમને સમજાવું કે તમે અહીંયાથી ચાલવાનું ચાલુ કર્યું, 1 કિલોમીટર ઉત્તર તરફ ચાલ્યા, પછી જમણી બાજુ અહીંયાથી 3 કિલોમીટર ચાલ્યા. બરાબર. ફરીથી અહીંયા 1 કિલોમીટર ચાલ્યા અને આ બાજુ 2 કિલોમીટર ચાલ્યા. તો તમે અહીંયા મૂળ બિંદુથી જોશો તો 1 કિલોમીટર દૂર છો. બરાબર. તો તમે અહીંયા કહી શકો તમારું સ્થાનાંતર 1 કિલોમીટર છે, પણ તમે જે અંતર કાપ્યું હતું એ 1 ને 3 4 ને 1 5 ને 6 7 કિલોમીટર અંતર. ઓકે, તો જુઓ, વસ્તુ દ્વારા કપાયેલ કુલ પથ લંબાઈ તેનું મૂલ્ય ક્યારેય શૂન્ય હોઈ શકે નહીં, અંતર શૂન્ય હોઈ શકે નહીં.
માત્ર મૂલ્ય દર્શાવે છે. કઈ દિશામાં ગયું એ દિશાની જરૂર પડતી નથી. દિશાની જરૂર નથી પડતી એટલે આ કેવી રાશિ કહેવાય? અદિશ રાશિ કહેવાય. કેવી રાશિ કહેવાય? અદિશ. હવે સ્થાનાંતર વાત કરીએ તો વસ્તુના પ્રારંભિક અને અંતિમ સ્થિતિ વચ્ચેનું લઘુત્તમ ઓછામાં ઓછું અંતર. તમે જે પ્રારંભિક બિંદુ હતું અંતિમ બિંદુ છે એનું ઓછામાં ઓછું અંતર. સ્થાનાંતર શૂન્ય હોઈ શકે છે, આપણે આ ઉદાહરણમાં જોયું, બરાબર. ઓકે, જે વસ્તુથી મૂળ સ્થાને આવે તો હવે તમે એક વર્તુળ પથ પર ગતિ કરો, 400 પોલીસની દોડમાં ગયા, 400 મીટરની ટ્રેક છે, એક ટ્રેકનો એક રાઉન્ડ મારે તો તમારું અંતર 400 મીટર થયું, પણ તમે પાછા મૂળ બિંદુ પર આવી ગયા છો તો પછી તમારું એ કેટલું થઈ ગયું? સ્થાનાંતર 0 થઈ જશે, બરાબર. ઓકે, ત્યાર પછી મૂલ્યની ચોક્કસ આમાં દિશાની પણ જરૂર હોય છે, બરાબર, કારણ કે દિશાના આધારે નક્કી થાય તમે પ્રારંભિક બિંદુથી કઈ દિશામાં કેટલા દૂર છો એટલા માટે. તો આમાં મૂલ્યની દિશા બંનેની જરૂર પડે છે એટલે આ કેવી રાશિ કહેવાશે? સદિશ રાશિ. ઓકે, જો અહીંયા નીચે ખાલી નોર્મલ કીધું છે. સ્થાનાંતર તો એ બિંદુથી બી બિંદુનું લઘુત્તમ અંતર સ્થાનાંતર, અને અંતર, બરાબર. તો અંતર હંમેશા છે ને મિત્રો, કો તો સ્થાનાંતર જેટલું હોય, કો તો સ્થાનાંતરથી મોટું હોય, બરાબર. સ્થાનાંતર કોઈ દારૂ અંતરથી વધારે હોય નહીં. તો શું સ્થાનાંતરનું અંતર કરતાં વધુ હોઈ શકે? તો જવાબ આવશે ના. સ્થાનાંતર અંતર કરતાં વધારે હોઈ શકે નહીં. આગળ વધીએ. નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. ઓકે, જો વસ્તુ સમાન સમયગાળામાં સમાન અંતર કાપતી હોય તો એને કઈ ગતિ કહેવાશે? નિયમિત ગતિ. ઉદાહરણ તરીકે આ શક્ય નથી પણ અહીંયા એક કારનું ઉદાહરણ લીધું છે કે ભાઈ કારે પહેલા 2 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું? 5 મીટર. બીજા 2 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું? 5 મીટર. અને બીજા 2 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું? 5 મીટર. ઓકે, તો અહીંયા તમે કહી શકો કે આ કાર કેવી ગતિ કરે છે? નિયમિત ગતિ. ભાઈ એને જે નિયમિત સમય છે એ જ સમયમાં એ નિયમિત ગતિ કરે છે, બરાબર. ઓકે, હવે જુઓ અહીંયા આગળ છે અનિયમિત ગતિ. તો પહેલા 2 સેકન્ડમાં 5 મીટર પાછું ટ્રાફિક આવી ગયું હશે. ઓકે, તો આગલા 4 સેકન્ડમાં એને ફક્ત 2 મીટર અંતર કાપ્યું, અહીંયા 4 સેકન્ડ આવશે, બરાબર. ફરીથી વધારે પડતો રોડ ખુલ્લો આવી ગયો તો આગળના 2 સેકન્ડમાં એને કેટલું? 8 મીટર અંતર કાપી લીધું. તો અહીંયા તમે કહી શકો કે પહેલા ઝડપ વધારે હતી, મીડિયમ, પછી ઘટી, પાછી એનાથી કરતા વધી ગઈ. તો જો વસ્તુ સમાન સમયગાળામાં જુદું જુદું અંતર કાપતી હોય તો ભીડ ભાડવાળા રોડ ઉપર ચાલતી કાર, અહીંયા આપણે નિયમિત ગતિમાં ઘડિયાળનું કાંટો લઈ શકીએ. ખબર છે ઘડિયાળનું કાંટો 5 સેકન્ડમાં 1 થી 2 ઉપર આવ્યો તો આવતા 5 સેકન્ડમાં 2 થી 3 ઉપર જ જશે, આવતા 5 સેકન્ડમાં 3 થી 4 ઉપર જ જશે. ઓકે, તો આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે નિયમિત ગતિ અને અનિયમિત ગતિ પર. આગળ જોઈએ ઝડપ અને સરેરાશ ઝડપ, બરાબર. ઓકે, તો ઝડપ એટલે શું મિત્રો? તો એકમ સમયમાં વસ્તુએ કાપેલા અંતરને ઝડપ કહે છે. ઓકે, એકમ સમયમાં એટલે નક્કી કરેલા સમયમાં જે અંતર કાપે, જેટલું અંતર કાપે. હવે આપણે કહીએ છીએ મેં આજે 60ની સ્પીડે ગાડી ચલાવી તો 60 કિલોમીટર પ્રતિ કલાક. તો અહીંયા શું થયું? 1 કલાકમાં 60 કિલોમીટર જાય, બરાબર. એ 1 કલાકમાં 60 કિલોમીટર અંતર કાપો એ ઝડપે તમે ગાડી ચલાવી, બરાબર. મોટાભાગની વસ્તુઓ અનિયમિત ગતિ કરતી હોવાથી આપણે સરેરાશ ઝડપ લઈએ છીએ, બરાબર. આપણે કઈ ઝડપ લઈએ છીએ? સરેરાશ ઝડપ. આપણે બાઇક લઈને નીકળ્યા તો શું વચમાં કોઈ જમ્પ આવવાનો જ નથી, કોઈ ટ્રાફિક નડવાનું જ નથી, નડશે આપણને, પછી આપણે સરેરાશ ઝડપ લઈએ. સરેરાશ ઝડપ એટલે સમજો મિત્રો કેવી રીતે કે તમે 3 કલાકમાં અહીંયાથી ચલો, તમે અમદાવાદથી બરોડાનું અંતર છે 200 કિલોમીટર. કેટલું અંતર છે? 200 કિલોમીટર, બરાબર. હવે તમે 3 કલાકની અંદર ત્યાં પહોંચી જશો. કેટલા કલાકની અંદર? 3 કલાકની અંદર, બરાબર. ચલો આપણે 180 લઈએ, આપણે સરળતા ખાતર થોડું ખ્યાલ થાય, બરાબર. 180 કિલોમીટર છે. તો પહેલા એવું થયું કે તમે પહેલા 1 કલાકમાં તમે ફક્ત 50 કિલોમીટર જ અંતર કાપ્યું, બરાબર. બીજા 1 કલાકમાં તમને ટ્રાફિક ના નડી તો તમે 70 કિલોમીટર અંતર કાપ્યું, અને ત્રીજા 1 કલાકમાં તમે કેટલું અંતર કાપ્યું? 60 કિલોમીટર અંતર કાપ્યું. તો જુઓ આ 3 કલાકમાં તમારું 180 કિલોમીટર અંતર થઈ ગયું. એટલે આની સરેરાશ ઝડપ લેવામાં આવી. એટલે તમે ઓવરઓલ છેલ્લે શું નહીં કરશે કે ભાઈ 180 અંતર કાપતા 3 કલાક લાગ્યા તો 180 ભાગ્યા 3 કરશો એટલે તમારી ઝડપ કેટલી આવી ગઈ? 60 કિલોમીટર પ્રતિ કલાકની. પણ પહેલા તમારી ઝડપ 50ની હતી, પછી 70ની થઈ, પછી 60ની થઈ. આ તો મેં તમને 1 કલાકના ડ્યુરેશન પર કીધું. હકીકત તો મિનિટે આપણી ઝડપ બદલાય, સેકન્ડ ઝડપ બદલાય, બરાબર. હવે આ યાદ રાખજો કે ઝડપનું એસઆઈ એકમ કયું છે? મીટર પ્રતિ સેકન્ડ. અને બીજો વ્યવહારુ એકમ મોટાભાગે આપણે કયો લઈએ છીએ? કિલોમીટર પ્રતિ કલાક. અહીંયા ખાલી એક ઉદાહરણ લીધું છે આપણે કે એક વસ્તુ 4 સેકન્ડમાં 16 મીટર અંતર કાપી, બાદના 2 સેકન્ડમાં બીજું 16 કિલોમીટર અંતર કાપે. ઓકે, તો તેની સરેરાશ ઝડપ કેટલી થાય? ઓકે, તો જુઓ અહીંયા પહેલા સરેરાશ ઝડપ લઈ લો. 16 વત્તા જે અંતર કાપ્યું છે લઈ લીધું, 16 + 16 ભાગ્યા સમય કેટલો લાગે? તો 4s + 2s એટલે કે 4 સેકન્ડ + 2 સેકન્ડ, તો 32 ભાગ્યા કેટલા થઈ જશે? 6.
એટલે સરેરાશ ઝડપ કેટલી થઈ? 5.33 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર. અહીંયા યાદ રાખજો, અંતરને s વડે દર્શાવવામાં આવે છે, સમયને t અને ઝડપને v વડે આપણે દર્શાવીએ છીએ. બરાબર. ઓકે. બીજું મિત્રો ખાસ અહીંયા સ્પીડોમીટર દોરેલું છે એટલે હું તમને કહી દઉં, વાહને અંતર કેટલું કાપ્યું છે એ આ આપણને અહીંયા લખેલું બતાવે છે. ભાઈ આપણે તમે 3 કિલોમીટર અંતર કાપી, તમારી ટ્રીપ 3 કિલોમીટરની થઈ, 6 કિલોમીટરની થઈ, તો જે અંતર કાપે છે ને, અંતર બતાવે છે, એને શું કહેવાય? ઓડોમીટર. શું કહેવાય? ઓડોમીટર. ઓકે. અને જે તમને તમારી આ સ્પીડ બતાવે છે, ઝડપ બતાવે છે, ઝડપ બતાવે એને શું કહેવાય? સ્પીડોમીટર. બરાબર. આ ખાસ કન્ફ્યુઝન ના થાય એટલે ધ્યાન રાખજો. બરાબર. આગળ વધીએ. દિશા સાથે ઝડપ અને વેગ. ઓકે. તો વેગનું તમને સિમ્પલ કહું, આપણે ઝડપની વ્યાખ્યા શું લીધી મિત્રો? કે એકમ સમયમાં કાપેલું અંતર. બરાબર. તો આની વ્યાખ્યા એવી થઈ જશે, એકમ સમયમાં થયેલ સ્થાનાંતર. બરાબર. અંતરનો સીધો સંબંધ ઝડપ જોડે છે અને સ્થાનાંતરનો સંબંધ વેગ જોડે છે. તો જુઓ, નિશ્ચિત દિશામાં, અહીંયા શબ્દ શું વાપરે છે? નિશ્ચિત દિશામાં વસ્તુની ઝડપને તેનો વેગ કહે છે. બરાબર. ઉદાહરણ તરીકે તમે અહીંયાથી બસ લઈ ગયા, અહીંયા જઈને અહીંયા આવીને ઉભા રહ્યા ને, તો તમારે જ્યારે વેગ ઝડપ શોધવી હશે ને, તો આ અંતર ભાગે શું કરવું પડશે? સમય. આ અંતર લેવું પડશે. અને વેગ શોધવો હોય તો તમારે શું કરવું પડશે? આ સ્થાનાંતર જે છે એ સ્થાનાંતર ભાગે શું કરવું પડશે? સમય. ઓકે. તો મિત્રો ઝડપ અને વેગ અલગ અલગ છે. ઝડપની અંદર અંતર આવે અને વેગની અંદર સ્થાનાંતર આવે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. બરાબર. હવે એ અહીંયા આને પ્રારંભિક વેગને u તરીકે દર્શાવીએ છીએ અને અંતિમ વેગને v તરીકે દર્શાવીએ છીએ. બરાબર. તો u વત્તા v ભાગ્યા 2 કરો એટલે તમને સરેરાશ વેગ મળી જાય. ઓકે. જુઓ, જતા u તમારો પ્રારંભિક વેગ અને v તમારો અંતિમ વેગ. અહીંયા એક તમને ખાલી સરેરાશ ઝડપનું ઉદાહરણ આપ્યું છે, પણ એ આપણે અહીંયા પ્રોપર નથી આખું લખેલું, એટલે આપણે જ્યારે એક્ઝામ્પલ જોઈશું એટલે તમને સમજાવીશ. પ્રવેગ. હવે પ્રવેગ શું છે મિત્રો? તો આપણે વેગ સમજી લીધો. બરાબર. હવે વેગ કેવી રાશિ છે મને કહો? તો વેગ બરાબર શું થતું હતું? સ્થાનાંતર ભાગ્યા સમય. બરાબર. ઝડપ બરાબર શું થતું હતું? અંતર ભાગ્યા સમય. હવે સમયને તો દિશાની કોઈ જરૂર જ નહીં, અંતરને દિશાની જરૂર નથી, એટલે આ કેવી રાશિ થઈ જતી હતી? અદિશ. બરાબર. હવે વેગની વાત કરીએ તો વેગ બરાબર શું થાય? સ્થાનાંતર ભાગ્યા સમય. તો સ્થાનાંતરમાં તો દિશાની જરૂર પડતી હતી, આખી રાશિમાં દિશાની જરૂર પડશે, એટલે વેગ પણ કેવી રાશિ થશે? સદિશ રાશિ થશે. બરાબર. ઓકે. હવે પ્રવેગની વ્યાખ્યા. તો પ્રવેગની વ્યાખ્યા એવી થાય છે, પ્રવેગ બરાબર એકમ સમયમાં વેગમાં થતો ફેરફાર. તો વેગમાં થતો ફેરફાર, ડેલ્ટા લઈએ એટલે વેગમાં ફેરફાર બતાવો. બરાબર. ભાગ્યા સમય. ઓકે. તો અહીંયા જુઓ, એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે. પ્રવેગનું સૂત્ર કયું છે? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ઓકે. હવે અહીંયા જુઓ, સ્થાનાંતરનો એકમ કયો હતો? મીટર ભાગ્યા સેકન્ડ. ઓકે. અંતરનો એ કયો હતો? મીટર ભાગ્યા સેકન્ડ. એટલે વેગનો એકમ શું થઈ ગયું? મીટર ભાગ્યા સેકન્ડ થઈ ગયું. હવે અહીંયા વેગનો એકમ શું થશે મિત્રો? મીટર ભાગ્યા સેકન્ડ. અને સમયનો એકમ ફરીથી સેકન્ડ થયો, એટલે આ s કયો આવી જશે? નીચે. એટલે આપણો એકમ થઈ જશે મીટર ભાગ્યા સેકન્ડ સ્ક્વેર. ઓકે. તો આ ખાસ યાદ રાખજો, એનો એસઆઈ એકમ કયો છે? મીટર ભાગ્યા, અને બીજી રીતે લખવું હોય તો મીટર ભાગ્યા સેકન્ડ સ્ક્વેર. વચમાં ભાગાકારનું નિશાન ના લખવું હોય તો સેકન્ડ -2 લખી શકાય. ઓકે. જુઓ, ધન અને ઋણ પ્રવેગ. જો વેગ વધતો હોય તો પ્રવેગ ધન, ધીમે ધીમે વેગ એકમ સમયમાં વેગમાં જે ફેરફાર થાય એને શું કહેવાય છે? પ્રવેગ કહેવાય છે. શું કહેવાય છે? પ્રવેગ. હવે સમજો કે તમે ગાડી દોરાવવાની ચાલુ કરી એક જ દિશામાં, અહીંયાથી સીધો રોડ અહીંયા જાય છે. હવે તમારે સ્ટાર્ટિંગથી જેવી ચાલુ કરી એવી તો 100 ની સ્પીડ થશે નહીં. શરૂઆતમાં તમારી સ્પીડ 10 થી 20 થી 30 થી 40 થી 50 એકમ સમયમાં. બરાબર. પહેલા તમે 10 કિલોમીટર પ્રતિ કલાક, પછી અહીંયા થોડી વાર માટે વિચારો કે આ રસ્તો સીધો છે, A થી B નો રસ્તો સીધો છે, એટલે અહીંયા તમને ઝડપ અને વેગ બંને કેવું મળશે? સરખું. શરૂઆતમાં તમારો વેગ હતો 10 કિલોમીટર પ્રતિ કલાક, કારણ કે કોટો એકદમથી તો 80 પર આવી જશે ને. 20, 30, 40, 50, 60, 70, 80 ની સ્પીડ થઈ. બરાબર. તો અહીંયા ધીમે ધીમે વેગમાં શું થાય છે મિત્રો? વધારો. બરાબર. એટલે વેગમાં ફેરફાર થાય છે. તો આ જે વેગમાં ફેરફાર થાય એને પ્રવેગ કહેવાય. જો ધીમે ધીમે વધારો થતો હોય તો એને કેવી ગતિ કહેવાય? પ્રવેગી ગતિ. બરાબર. અને જો એ ધીમે ધીમે ઘટાડો થતો હોય તો એ પ્રતિપ્રવેગી. જેમ કે તમે બ્રેક મારો છો, શું કરો છો? તમે અહીંયા બ્રેક મારો છો તો ધીમે ધીમે તમારી ગતિ ઓછી થતી જશે. તો ગતિમાં ઘટાડો થાય એને શું કહેવાય? પ્રતિપ્રવેગ. અને ગતિમાં વધારો થાય એને શું કહેવાય? પ્રવેગ કહેવાય. બરાબર. ઓકે. તો એ પ્રવેગ તમારો અહીંયા સૂત્ર પરથી, આ તમારો પ્રારંભિક અંતિમ વેગ, આ તમારો પ્રારંભિક વેગ, અને આ સમય તમારો t. ઓકે. જુઓ, વેગ વધે ક્યારે? જ્યારે તમે સ્પીડ વધારો ત્યારે.
બ્રેક મારો એટલે પ્રવેગ ઋણ થાય અને જે ઋણ પ્રવેગ હોય એનો પ્રતિપ્રવેગ કહેવાય અને ધન પ્રવેગનું પ્રવેગ કહે છે. બરાબર. આલેખનું નિરૂપણ સમજો અહીંયા હવે. જો મિત્રો અંતર અને સમયનો આલેખ આપેલો અને એક તમારે સમજી લેવાનું અંતર ભાગ્યા સમય એટલે શું થાય? કો તો ઝડપની વાત થઈ રહી છે, કો તો વેગની વાત થઈ રહી છે. બરાબર. પણ જો તમને બાય ચાન્સ આવો આલેખ આપેલો છે અને અહીંયા વેગ આપેલો છે અને અહીંયા સમય આપેલો છે, તો વેગ ભાગ્યા સમય શું થતું હતું મિત્રો? તો આ આલેખ પ્રવેગનો હશે. આ ખાલી એક બેઝિક વસ્તુ ધ્યાનમાં લઈ દેજો. બરાબર. જો અંતર અને સમય આપેલો હશે તો અહીંયા ઝડપ અને વેગની વાત થતી હશે. જો તમારો અહીંયા વેગ અને સમય આપેલો હશે તો ત્યાં તમારે કોની વાત થતી હશે? પ્રવેગની વાત થતી હશે. બરાબર. ચલો ફરીથી હું આટલું ક્લિયર કરી લઉં, પછી આપણે જે છે એની ચર્ચા કરીએ. હવે જુઓ અહીંયા શું કહે છે, જો તમને આવી ત્રાસી સીધી રેખા મળે તો એ નિયમિત ગતિ હશે. કેવી હશે? નિયમિત ગતિ. કેમ? કારણ કે ફિક્સ છે કે આને 10 સેકન્ડમાં 20 કિલોમીટર અંતર કાપ્યું, તો બીજા 10 સેકન્ડમાં તમે જુઓ આ 20 સેકન્ડમાં 10 કિલોમીટર અંતર કાપ્યું. કેટલા કિલોમીટર? 10 કિલોમીટર. આ 10 કિલોમીટર કાપ્યું, તો ફરીથી આગળ 40 ઉપર જઈએ, બીજા 20, એટલે એને કેટલું અંતર કાપ્યું છે? અહીંયા જુઓ 20 કિલોમીટર અંતર. એટલે દર 20 સેકન્ડે 10 કિલોમીટર અંતર કાપે છે. તો એ કેવી ગતિ કહેવાશે? નિયમિત ગતિ. કેવી ગતિ કહેવાશે? નિયમિત ગતિ. ઓકે. જો તમને 83 લીટી મળે તો નિયમિત શબ્દ તો લખી જ દેવાનો, પછી જોવાનું અંતર અને સમય હોય તો નિયમિત ગતિ. બરાબર. ઓકે. એ ખાસ ધ્યાન. અને જો અંતર અને વેગ અને અંતર હોય તો એ પ્રવેગી ગતિ થશે. બરાબર. ઓકે. એને અચર વેગી ગતિ પણ કહેવાય. એ આપણે આગળ જેમ જેમ ગ્રાફ આવશે એમ જોઈશું. હવે જો વક્રરેખા, તો શરૂઆતમાં તમે જુઓ કે પહેલા 2 સેકન્ડ સુધી તો ઝડપ કેટલી હતી? 1 ની હતી. બીજા 2 સેકન્ડ પ્લસ થતા ઝડપ થોડી વધી. અહીંયા જુઓ, મતલબ અંતર થોડું વધ્યું. પછી અહીંયા આગળ આવો તો હજુ જેમ 6 સેકન્ડ એમ અંતર હજુ થોડું વધારે વધ્યું. એમ વક્ર આકાર ગ્રાફ મળે તમને. બરાબર. તો એ કેવી ગતિ દર્શાવે છે? અનિયમિત ગતિ. કેવી ગતિ દર્શાવે છે? અનિયમિત ગતિ. એટલે હાલ પૂરતું આ લેખમાંથી તમારે એટલું યાદ રાખવાનું છે, જો સુરેખ રેખા મળે તો નિયમિત ગતિ અને વક્રાકાર મળે તો એ અનિયમિત ગતિ દર્શાવે છે. ઓકે. બીજું આમાંથી કઈ લાંબુ તમારે કશું જોવાનું નથી, ખાલી તમારે એ જોવાનું છે કે આ ગ્રાફ દ્વારા, બરાબર, આ ગ્રાફમાં જે આ નીચે ઘેરાયેલું ક્ષેત્રફળ છે એ શું બતાવે છે? તો જો આ ઘેરાયેલું ક્ષેત્રફળ મિત્રો શું બતાવે છે? આપણે ઉપર તરફ જેમ જેમ જઈએ એમ છેલ્લે જતા જતા આપણને અંતર બતાવશે. શું બતાવશે? અંતર. ઓકે. અને આ અંતર કોણ બતાવે છે? તો આ જે ઘેરાયેલું ક્ષેત્રફળ છે એ. બરાબર. આ ઘેરાયેલું ક્ષેત્રફળ છે શું બતાવે છે? અંતર. હવે આપણે જોવા જઈએ તો ક્ષેત્રફળનો એકમ શું થાય? મીટર સ્ક્વેર. પણ અહીંયા આ ઘેરાયેલું ક્ષેત્રફળ તમને અંતર બતાવે છે, તો અંતરનો એકમ શું થાય? મીટર. તો તમને એવો પ્રશ્ન પૂછાય કે ઘેરાયેલા ક્ષેત્રફળ દર્શાવે છે એનો એકમ શું કહેવાય? તો એનો એકમ હકીકતમાં ભલે એક ક્ષેત્રફળ છે પણ દર્શાવે છે શું? અંતર. એટલે એનો એકમ શું થશે? મીટર. ઓકે. આટલું વસ્તુ બસ, આમાંથી બીજું કંઈ નહીં. આ ખાલી આ જે સ્ટાર કરેલું છે એટલું, આ સ્ટાર વાળું છે એટલું ખાસ તમે નોટ ડાઉન કરી રાખજો. ઓકે. હવે આ ચેપ્ટરમાં જે તમારા સૂત્રો ખાસ ઉપયોગમાં લેવાના છે એ, બરાબર, વી, બરાબર, વી એટલે તમારો અંતિમ વેગ, યુ એટલે પ્રારંભિક વેગ, બરાબર, એ એટલે તમારો પ્રવેગ અને ટી એટલે તમારો સમય. બરાબર. શેમાં બીજું સૂત્ર છે એસ બરાબર યુટી પ્લસ 1/2 AT સ્ક્વેર અને 2as બરાબર વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર. ઓકે. આ સૂત્રો મિત્રો નોટ ડાઉન કરી રાખજો. યુ પ્રારંભિક વેગ બતાવે છે, વી અંતિમ વેગ, એ પ્રવેગ બતાવે છે, ટી સમય અને એસ કાપેલું અંતર. હવે આ અલગ અલગ સમય આપણે સૂત્રો તારવવાનો સમય નથી આપણા જોડે, એટલે હાલ પૂરતા આપણે પ્રિલિમ્સ માટે તો તમે સૂત્રો ખાસ તૈયાર કરી દેજો. ઓકે. સૂત્રો તમને સૌથી વધારે હેલ્પફુલ થશે. જો મિત્રો અત્યારે આપણે આખું ચેપ્ટર તો ભણવાના નથી, બરાબર, એટલા માટે તમારા આ સૂત્રો યાદ રાખી દેવાના. બરાબર. ક્યારે કયું સૂત્ર લિમિટેડ દાખલા આવશે એ આપણે પ્રેક્ટિસ કરીશું એટલે તમને ખ્યાલ આવી જશે. જો સૂત્ર તમારે તૈયાર હશે ને તો એકદમ ઇઝીલી તમે એક્ઝામ્પલ ગણી શકશો. બરાબર. ચલો આગળ વધીએ. હવે નિયમિત વર્તુળાકાર ગતિ. તો જુઓ ખરેખર આપણે વર્તુળાકાર ગતિ કેવી, હવે વર્તુળની પ્રત્યેક ફરતે આપણે ગતિ કરીએ છીએ, બરાબર, તો એમાં દરેક બિંદુએ દિશા બદલાય છે. દરેક બિંદુએ શું થાય છે? દિશા બદલાય છે. કેવી રીતે? તો તમે જુઓ અહીંયા, તમે ચોરસ પર ગતિ કરશો તો તમારે 4 જગ્યાએ દિશા બદલાશે. ષટકોણ ઉપર તમારે 6 જગ્યાએ દિશા બદલાશે. અષ્ટકોણ પર 8 જગ્યાએ. પણ વર્તુળમાં તો એટલા બધા, જ્યાં જ્યાં દરેક બિંદુએ તમારી દિશા બદલાશે. બરાબર. એટલે શું કહે છે કે જ્યારે વર્તુળ પર અચળ ઝડપે વર્તુળાકાર ગતિ કરવામાં આવે તો તેને નિયમિત વર્તુળાકાર ગતિ કહે છે. અહીંયા ઝડપ અચળ રહે છે પરંતુ દિશા સતત બદલાતી હોવાથી વેગ બદલાય છે. આથી આને કેવી ગતિ કહેવાય છે? પ્રવેગી. હવે દિશા બદલાય મિત્રો, સમજો, દિશા બદલાય એટલે સીધી ઝડપ તો આવશે નહીં, વેગ આવી ગયો. ઓકે.
વેગ આવી ગયો એટલે સોરી, સતત બદલાતી હોવાથી વેગ બદલાય છે એટલે આને કેવી સતત બિંદુ, ભલે તમે અચળ ઝડપે ગતિ અચળ સ્પીડે ફરતા હશો પણ વર્તુળાકાર પર તમારી ગતિ કેવી કહેવાશે? પ્રવેગી ગતિ જ કહેવાશે. હવે પ્રવેગી ગતિ એટલે શું થાય? પ્રવેગ એટલે વેગમાં ફેરફાર કહેવાય. શું કહેવાય? વેગમાં ફેરફાર. હવે વેગમાં ફેરફાર ક્યારે થાય? કો તો તમારી ઝડપમાં ફેરફાર હોય ત્યારે થાય, કો તો તમારી સ્થાનાંતરની દિશામાં ફેરફાર હોય ત્યારે થાય. ભલે તમે અચળ ઝડપે ગતિ કરો છો, બરાબર, પણ અહીંયા તમારી દિશા સતત બદલાતી રહે છે એટલે એ વેગમાં ફેરફાર નોંધાશે. એ વેગમાં ફેરફાર થયો એટલે એ ગતિ કેવી થઈ? પ્રવેગી ગતિ. ઉદાહરણ તરીકે પૃથ્વીની આસપાસ ફરતો ચંદ્ર, ઘડિયાળના સેકન્ડ કાંટાની ગતિ. આ બધી કેવી ગતિ છે? નિયમિત વર્તુળાકાર ગતિ. હવે એનું સૂત્ર કે શોધવું હોય તો શું મિત્રો? તો આપણને ખબર છે કે ભાઈ આનું પરિઘ શું થાય? 2πr. તો એક અંતર કાપતા લાગતું સમય ભાગ્યા ટી, એટલે આ થઈ જશે એક ચક્કર પૂરું કરવા માટે લાગતો સમય. તો વર્તુળાકાર પથ ઉપર v બરાબર 2πr ભાગ્યા ટી થઈ જશે. ઓકે, આજે થોડી તબિયત ખરાબ છે મિત્રો, ઉધરસ આવે છે એટલા માટે માફી ચાહું છું. ચલો આગળ વધીએ. જુઓ, આજે મેં સૂત્રો કીધા આટલા તમારા સૂત્રો સ્ક્રીનશોટ લઈ લો અને નોટ ડાઉન કરી રાખવાના છે, બરાબર. ઓકે, કોઈ પણ ઝડપ તો અંતર ભાગ્યા સમય, પ્રવેગ તો વેગમાં થતો ફેરફાર, આ અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ ભાગ્યા સમય. સમીકરણ આ બીજું છે v બરાબર u પ્લસ એટી. ઓકે, આ બીજું છે s બરાબર ut પ્લસ 1/2 એટી સ્ક્વેર. આ એક બીજું સૂત્ર છે અને આ વર્તુળાકાર. આટલા ખાસ તમે નોટ ડાઉન કરી રાખજો. આ સૂત્રોનો આપણે ઉપયોગ કરીને દાખલા ગણવાના થશે, બરાબર. તો ચલો હવે આપણે જતા રહીએ ગણતરીઓ ઉપર. તો જુઓ, આજનો પહેલો પ્રશ્ન છે, હું જરાક પેનનો કલર ચેન્જ કરી લઉં. ઓકે, 54 કિલોમીટર પ્રતિ કલાકની અચળ ઝડપે ગતિ કરતી ટ્રેનની ઝડપ મીટર પ્રતિ સેકન્ડમાં. તો જુઓ મિત્રો, આટલું વસ્તુ યાદ રાખજો તમે. કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં જવું હોય ને તો ગુણ્યા 5/18 કરી દેવાના. અને જો તમારે મીટર પ્રતિ સેકન્ડમાંથી કિલોમીટર પ્રતિ કલાકમાં જવું હોય તો તમારે ગુણ્યા 18/5 કરવાના. આવા કેવી રીતે થયું એ પણ હું તમને કહી દઉં, બરાબર. જેમ કે તમારી એક ઝડપ છે 1 કિલોમીટર પ્રતિ કલાક, બરાબર. આ તમારી ઝડપ છે. ઓકે, હવે આને તમે મીટરમાં લખો તો મીટરમાં લખશો તો મિત્રો શું થઈ જશે? 1000 મીટર થઈ જશે. અને સેકન્ડ કેટલા થશે? 3600 સેકન્ડ થઈ જશે, બરાબર. તો 1000/3600 કરો. 0 ઉડી ગયા, 0 ઉડી ગયા. 5 દુ 10 અને 18 દુ 36. તો આવી ગયો 5/18 જવાબ તમારો, બરાબર. એટલે દર વખતે આપણે 1000/3600 ના કરવા પડે એટલે યાદ રાખવાનું, કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં જવું તો 5/18 વડે ગુણવાનું. એનાથી ઇનવર્સ ઉલટું, મીટર સેકન્ડમાંથી કિલોમીટર પ્રતિ કલાકમાં જવું હોય તો 18/5 વડે ગુણવાનું, ઉલટું કરી નાખવાનું. તો ચલો 54 ગુણ્યા 5/18, 18 દુ 36, 18 3 54, 3 થઈ ગયા તો 3 પંચા 15 મીટર પ્રતિ સેકન્ડ આપણો જવાબ થઈ જશે. તો આપણો જવાબ થયો ઓપ્શન ડી. ચલો આગળ વધીએ. એક કણ ત્રિજ્યા r ના વર્તુળાકાર માર્ગ પર ગતિ કરી છે, બરાબર. એક વર્તુળાકાર માર્ગ છે આ રીતનો, બરાબર. એક કણ ત્રિજ્યા r વાળો, આની ત્રિજ્યા કેટલી આપેલી છે તમને? r આપેલી છે. ત્રિજ્યા કેટલી આપેલી છે? r, બરાબર. ઓકે, અહીંયાથી ગતિ કરવાનું ચાલુ કરે છે, બરાબર. તો શું કહે છે કે અડધા પરિક્રમણ એટલે અડધું પરિક્રમણ કરીને ઊભો થઈ જાય છે. તો તેનું સ્થાનાંતર કેટલું? તો જુઓ મિત્રો, હવે અહીંયા સ્થાનાંતર પૂછ્યું છે. તો આ તમારું બિંદુ A છે અને આ તમારું બિંદુ B છે. જો અંતર પૂછ્યું હોત તો શું થોત? 2πr ભાગ્યા અડધું પરિક્રમણ છે કે આ પરિઘના ભાગ્યા કેટલા કરી દીધા? 2. તો જવાબ આવતો πr. આ શું હતું? અંતર. શું પૂછ્યું હતું? અંતર પૂછ્યું હતું. પણ અહીંયા આપણને શું પૂછ્યું છે? સ્થાનાંતર. તો સ્થાનાંતર તો શું છે? પ્રારંભિક બિંદુથી અંતિમ બિંદુ સુધીનું અંતર. તો જુઓ, અહીંયા કેન્દ્રથી આ ત્રિજ્યા r કહેવાય, તો આ પણ શું કહેવાય? ત્રિજ્યા r. તો r વત્તા r કેટલા થઈ ગયા? r વત્તા r કેટલા થઈ ગયા? 2r. તો અહીંયા આપણો જવાબ થઈ જશે 2r, બરાબર. જો અંતર પૂછ્યું હોત તો આપણો જવાબ કેટલો થતો? πr થતો, બરાબર. એટલે આ ખાસ ધ્યાન આપજો મિત્રો. હવે આ ટાઈપનો ટ્વિસ્ટેડ સામાન્ય છે કશું નહીં, પણ થોડો એ રીતનો ક્વેશ્ચન હોય તો આપણે ઉતાવળમાં અંતરનો જવાબ પણ લખીને આવી જઈએ. આગળ, પદાર્થ નિયમિત ગતિ કરે છે એમ ક્યારે કહેવાય? તો આપણે જોયું કે નિયમિત ગતિ એટલે શું? એકમ સમયમાં સરખા સમયમાં સરખું અંતર કાપતો હોય, બરાબર. તો જુઓ, આપણે ઓપ્શન બી અહીંયા દેખાય છે, સરખા સમયગાળામાં સરખું અંતર કાપે, બરાબર. જો સરખા સમયગાળામાં જુદું અંતર કાપે તો પણ અનિયમિત કહેવાય, બરાબર.
અને જુદા જુદા સમયગાળામાં જુદું જુદું અંતર કાપે એ પણ અનિયમિત કહેવાય, અને આ પણ કેવી ગતિ કહેવાશે? અનિયમિત કહેવાશે. ઓકે, ચલો આગળ વધીએ. જો નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થ માટે શું અચર હશે? હવે જુઓ મિત્રો, હવે નિયમિત વર્તુળાકાર ગતિ કરતો હોય તો દરેક બિંદુએ દિશા શું થાય છે મિત્રો? બદલાય છે. દિશા બદલાય છે. ઓકે, તો દિશા બદલાતી હોય, હવે દિશાનો સંબંધ કોના જોડી છે? સ્થાનાંતર જોડી છે. હવે વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમય એટલે વેગ જોડાય છે, અને વેગમાં ફેરફાર એટલે પ્રવેગ, એટલે પ્રવેગને દિશા સાથે સંબંધ છે. હવે બધા દિશા સાથે સંબંધિત છે. હવે દરેક બિંદુએ દિશા બદલાય છે તો એ નિયમિત ગતિ તો હોઈ શકે નહીં. બરાબર? તો જુઓ મિત્રો, અહીંયા શું થશે કે દરેક બિંદુએ દિશા બદલાશે. ઓકે, દરેક બિંદુએ દિશા બદલાશે એટલે દિશા બદલાશે, સ્થાનાંતરે અચર ના હોઈ શકે, વેગ પણ અચર ના હોઈ શકે, પ્રવેગ પણ અચર ના હોઈ શકે. બરાબર? તો અહીંયા નિયમિતતા માટે આ ત્રણમાંથી એક પણ ઓપ્શન આપણે જોડે સેટ થશે નહીં. તો અહીંયા યાદ રાખજો, નિયમિત વર્તુળાકાર ગતિ કરવા પદાર્થ માટે શું અચર રહેશે? મતલબ ફેરફાર વગર શું રહેશે? ઝડપ જ. બાકી સ્થાનાંતરે બદલાઈ જશે, વેગે બદલાઈ જશે અને પ્રવેગે બદલાઈ જશે. બરાબર? ચલો આગળ વધીએ. એક વ્યક્તિ પોતાના ઘરેથી ઉત્તર દિશામાં 4 કિલોમીટર ચાલે છે. તો પેલા મિત્રો દિશાઓ ઓળખતા શીખી દો તમે. બરાબર? તમે રિઝનિંગના પ્રશ્નો કરેલા જ હશે એટલે તમને ખ્યાલ હશે. ઉપર હંમેશા ઉત્તર આવે, અહીંયા દક્ષિણ આવે, અહીંયા પૂર્વ આવે અને અહીંયા પશ્ચિમ આવે. કશું ના હોય તો ભારતનો નકશો યાદ કરી દેવાનો. આપણને ખબર છે ભાઈ, જમ્મુ કાશ્મીર ઉત્તરમાં આવ્યું, કન્યાકુમારી દક્ષિણમાં આવ્યું, આપણું ગુજરાત કયો આવ્યું? પશ્ચિમમાં આવ્યું, અને જે 7 સિસ્ટર છે એ ક્યાં આવ્યા? પૂર્વમાં આવ્યા. એટલે આપણને ઓટોમેટિક યાદ રહી જશે. હવે શું કહે છે તમને? એક વ્યક્તિ પોતાના ઘરથી ઉત્તર તરફ ચાલ્યો. કેટલા કિલોમીટર? 4 કિલોમીટર. આ 4 કિલોમીટર ઉત્તર તરફ ચાલ્યો. પછી ત્યારબાદ પશ્ચિમ દિશામાં, પશ્ચિમ દિશા એટલે આ બાજુ કેટલા કિલોમીટર ચાલ્યો? પશ્ચિમ દિશામાં ચાલ્યો એટલે 3 કિલોમીટર ચાલ્યો. તો તેના લઘુત્તમ માર્ગે પાછો ઘરે જાય તો કુલ કેટલું અંતર કાપે? ઓકે, તો ચલો પહેલા હું તમને ફરીથી અહીંયા ક્લિયર કરી દઉં એટલે થોડી આકૃતિ સરખી લાગે આપણી. ઓકે, તો જુઓ, ઘરેથી પહેલા કઈ દિશામાં ચાલ્યો? ઉત્તર દિશામાં. ઉપરની તરફ ઉત્તર હોય. બરાબર? હવે જ્યારે પણ ઉત્તરથી પૂર્વ કે પશ્ચિમ તરફ જશે મિત્રો, તો હંમેશા 90 ખૂણે જ મુવમેન્ટ કરશે. બરાબર? તો આ બાજુ પાછું કેટલા કિલોમીટર ચાલ્યો? 3 કિલોમીટર. આ કેટલા કિલોમીટર હતું? 4 કિલોમીટર. હવે એનું પ્રારંભિક બિંદુ એ અહીંયા છે, અહીંયા બી લઈ લઈએ અને અહીંયા સી લઈ લઈએ. તો લઘુત્તમ માર્ગે પાછું ફરે તો એને ઘરે પાછું આવવું હશે તો આ જ માર્ગે પાછું આવશે. તો લઘુત્તમ માર્ગ એનો કયો થઈ ગયો? એસી. તો કેટલું અંતર કાપ્યું હશે? તો મિત્રો અહીંયા આપણે પાયથાગોરસ પ્રમેય કામ લાગશે કે ભાઈ કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. એટલે કર્ણ એસી છે તો એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ. એબી આપણો મિત્રો 4 છે, બીસી આપણો 3 છે. બરાબર? 4 નો વર્ગ થશે 16, 3 નો થશે 9, 25. એટલે 25 નું વર્ગમૂળ કેટલું આવી ગયું? 5. ઓકે, તો આપણો જવાબ થઈ જશે 5 કિલોમીટર. બરાબર? અહીંયા આપણો જવાબ થઈ જશે 5 કિલોમીટર. ઓકે, જુઓ અહીંયા ઘરે પાછો જાય છે તો કુલ કેટલું અંતર કાપ્યું? ઓકે, સોરી મિત્રો, અહીંયા 5 નહીં થાય, એનું કુલ અંતર આપણે આ ઘરનું પાછું અંતર, તો એને આખા સમયગાળા દરમિયાન કેટલું અંતર કાપ્યું? તો 4 + 3 + 5, તો ટોટલ અંતર કેટલું થઈ જશે મિત્રો? 12 કિલોમીટર અંતર કાપેલું કહેવાશે. ઓકે, ચલો આગળ વધીએ. જુઓ, આની અંદર થોડું એવું ટ્વિસ્ટ કર્યું હોત કે પાછું ફરી જેવું ના કીધું હોત અને એટલું પૂછ્યું હોત કે એને કેટલું સ્થાનાંતર કર્યું, તો આપણે એસી શોધવાનો હતો તો સ્થાનાંતર એટલું પૂછ્યું હોત તો 7 જવાબ આવતો. કેટલો આવતો? 7. પાછા ફર્યા વગર. જો પાછો ફરી જાય છે, સ્થાનાંતર પૂછ્યું હોત, ઘરે પાછો આવી ગયો છે, પછી સ્થાનાંતર પૂછ્યું તો જવાબ 0 થઈ જતો, કારણ કે જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં જ આવી ગયો હતો. પણ જો સી બિંદુ પર જ ઉભો રહી ગયો હોત ત્યાં સ્થાનાંતર પૂછ્યું તો આપણો જવાબ 5 આવતો. પણ અહીંયા આપણે પૂછ્યું કુલ અંતર કેટલું કાપ્યું છે, તો 4 + 3 + 5, એટલે આપણો જવાબ કેટલો થઈ જશે? 12. આગળ વધીએ. ગતિમાન પદાર્થ માટે સ્થાનાંતર અને કાપેલા અંતરનો ગુણોત્તરનું મૂલ્ય શું હોઈ શકે? તો જુઓ, આપણે વાત થઈ હતી એમ કે હંમેશા સ્થાનાંતર કેવું હશે? સ્થાનાંતર કેવું હશે? બરાબર? કાં તો અંતર જેટલું હશે, આ ધ્યાન આપજો, કાં તો અંતર અને સ્થાનાંતર, આ ખાસ ડિફરન્સ સમજી લો. સ્થાનાંતર, અંતર કરું ને સ્થાનાંતર કરતા મોટું હશે, કો તો એના જેટલું હશે. ઓકે, એટલે અહીંયા જુઓ, આ મોટું છે કો તો એના જેટલું છે, એટલે સ્થાનાંતર અહીંયા તમારે જોડે કોનો ગુણોત્તર માંગે છે? સ્થાનાંતર ભાગ્યા અંતર. તો સ્થાનાંતર ભાગ્યા અંતર. ઓકે, તો જે આ સ્થાનાંતર કેવું છે? નાનું છે, આ નાનું હશે અને આ કેવું હશે? મોટું. હવે અંશ નાનો છેદ મોટું, એટલે તમારો જવાબ 1 કરતા નાનો થયો. બરાબર?
પણ આપણે એ વાત કે બંને સરખાએ હોઈ શકે, બરાબર, બંને સરખાએ હોઈ શકે. તો પછી અહીંયા તમારો જવાબ શું થશે? એક જેટલું કે એક કરતા ઓછું, બરાબર. આ યાદ રાખજો, આ શુદ્ધ અપૂર્ણાંક, નાનો અંશ અને મોટો છેદ, બરાબર. તો એ કેવો અપૂર્ણાંક કહેવાય? શુદ્ધ અપૂર્ણાંક. અને શુદ્ધ અપૂર્ણાંકનું વેલ્યુ હંમેશા એકથી કેવું આવે? નાનું આવે, બરાબર. તો આ એક કરતા ઓછું અને બીજું કે આ સરખું સરખું હતા તો એક જેટલું. પણ આના કરતા તમને ક્વેશ્ચન થોડું ચેન્જ કરી નાખો અને અહીંયા એવું કે અંતર અને સ્થાનાંતરનો, બરાબર, અંતર અને સ્થાનાંતરનો ગુણોત્તર કયો, બરાબર. તો અહીંયા મોટું ઉપર જતું રહ્યું મિત્રો અને આ નાનું ક્યાં આવી ગયું? નીચે. બાકી સરખું સરખું તો છે જ. ઓકે, તો મોટું એટલે કે અહીંયા અંશ મોટો ને છેદ નાનો, તો એ કેવા થઈ ગયા? અશુદ્ધ થઈ ગયા. અને અશુદ્ધ હંમેશા એક કરતા કેવો હોય? મોટો હોય, બરાબર. તો તે પછી આપણો જવાબ એવો થઈ જતો એક જેટલું કે એક કરતા મોટું. પણ અહીંયા સ્થાનાંતર પહેલું આપેલું છે એટલે આપણો જવાબ આવશે એક જેટલું કે એક કરતા નાનું, બરાબર. ચલો આગળ વધીએ. એક સ્કૂટર સવાર 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 20 મિનિટ સુધી ગતિ કરે છે, તો તેને કેટલું અંતર કાપ્યું? બરાબર. તો મિત્રો અહીંયા બહુ સિમ્પલી આ છઠ્ઠા સાતમાનો દાખલો થઈ જાય. ખાલી તમારે આ કલાકનું મિનિટમાં ફેરવવાનું છે. કેટલી મિનિટ? 60 મિનિટ. હવે તમે સીધી લીટીમાં ગણી શકો કે ભાઈ 60 મિનિટમાં કેટલું અંતર કાપશે? 30. તો 20 મિનિટમાં કેટલું? તો 20 ગુણ્યા 30 ભાગ્યા 60. તો 30 દુ 60, 2 10 20. તો જવાબ આવશે 10 કિલોમીટર. ઓકે, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. આગળ વધીએ. નીચેની કઈ દિશામાં દિશા દર્શાવવી જરૂરી છે? ઓકે, તો આપણે વાત થઈ ઝડપમાં કોઈ દિશાની જરૂર નથી, અદિશ રાશિ છે. પથ લંબાઈ જ માપવાની હોય, એ પણ અદિશ રાશિ છે. તાપમાનમાં પણ કોઈ દિશાની જરૂર નથી હોતી. તો સ્થાનાંતરમાં આપણે અંતર વત્તા દિશા બંનેની જરૂર પડે છે. એટલે કે સ્થાનાંતર એ કેવી રાશિ છે? દિશાવાળી દિશા દર્શાવતી રાશિ, એટલે કે સદિશ રાશિ છે. કેવી રાશિ છે? સદિશ. બાકી બધી કેવી રાશિઓ છે? અદિશ રાશિ છે, બરાબર. આગળ વધીએ. એક કારની વેગ સમય સાથે ઘટે છે, તો કારનો પ્રવેગ કઈ દિશામાં હશે? બરાબર. તો જુઓ, કારનો વેગ સમય સાથે ઘટે છે, તો આપણે પેલું ઉદાહરણ યાદ કરો, બ્રેક મારવી એટલે ઋણ થયું, બરાબર. ઋણ થયો એટલે વેગ ઘટતો જાય છે, બરાબર. એટલે અહીંયા આપણો જવાબ શું થઈ જશે? વેગની વિરુદ્ધ દિશામાં. જો વેગની દિશામાં હોય તો એ પ્રવેગી ગતિ કહેવાય, બરાબર. વેગની દિશામાં હોય તો એ કઈ કહેવાય? પ્રવેગી. વેગની વિરુદ્ધ દિશા તો એ શું કહેવાશે? પ્રતિપ્રવેગી, બરાબર. તો આપણો જવાબ થઈ જશે વેગની વિરુદ્ધ દિશામાં. જો એ સમય સાથે એની સ્પીડ વધતી હોત તો એ આપણો જવાબ થઈ હોત વેગની દિશામાં. ઓકે, ચલો આગળ વધીએ. એક વાહન ટી સમયમાં 20 કિલોમીટર પ્રતિ કલાક અને બીજા ટી સમયમાં 30 કિલોમીટર પ્રતિ કલાકના ઝડપે ગતિ કરે છે, તો સરેરાશ ઝડપ કેટલી? બરાબર. તો જુઓ, પહેલા એની ઝડપ કેટલી હતી? 20. પછી કેટલી થઈ મિત્રો? 30. ઓકે, હવે અહીંયા જુઓ, પહેલા એ સમય કેટલો લીધો હતો? ટી. અને અહીંયા એ સમય કેટલો લીધો હતો? ટી, બરાબર. તો આને આપણે એક એકમ તરીકે લઈ લઈએ તો અહીંયા ભાગાકારમાં શું થઈ જશે? 1 + 1. તો 50 ભાગ્યા કેટલા થઈ ગયા? 2. તો આની સરેરાશ ઝડપ કેટલી થઈ જશે? 25. અથવા તો બીજી રીતે તમે આ રીતે કહી શકો, 1 કલાક લઈ શકો તો એ પણ એ જ થશે, બરાબર. તો શરૂઆતમાં એ કેટલું અંતર જો સમય સરખો લેતો હતો, બરાબર. એટલા માટે આપણે આ રીતે કરી શકીએ કે ભાઈ 1 કલાકમાં 20 કિલોમીટર અંતર કાપ્યું, પાછું બીજા 1 કલાકમાં 30 કિલોમીટર અંતર કાપ્યું, ટોટલ કલાક થયા 2, બરાબર. અને ટોટલ અંતર થયું 50. તો 50 ભાગ્યા 2 એટલે એની એવરેજ સરેરાશ ઝડપ કેટલી થશે? 25 કિલોમીટર પ્રતિ કલાક. આગળ વધીએ. 400 મીટર પરિઘવાળા વર્તુળ પર દોડવીર એક ચક્કર પૂરું કરે તો તેનું સ્થાનાંતર કેટલું થાય? તો મેં તમને ઉદાહરણ સમજાવ્યું. તમે 400 પોલીસની તૈયારી કરતા હોય, 400 મીટરની ટ્રેકમાં અહીંયાથી દોડીને પાછા જ અહીંયા આવીને ઊભા થઈ જશો તો અંતર કેટલું કહેવાશે મિત્રો? 400. અને સ્થાનાંતર પાછા એના એ જ બિંદુ પર આવી ગયા છો તો સ્થાનાંતર કેટલું થઈ જશે? 0. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. વી વિરુદ્ધ ટી આલેખ સમય અક્ષને સમાંતર હોય તો ગતિ કેવી હોય? તો જુઓ, એક જ સેકન્ડ, થોડો આલેખ સરખો દોરવાનો ટ્રાય કરું, બરાબર. અહીંયા તમને શું કીધું છે? વી વિરુદ્ધ ટી. એટલે વી એટલે તમારું શું હતું મિત્રો? વેગ, બરાબર. ઓકે, અને અહીંયા વેગ અથવા તો ઝડપ, બંનેમાંથી એક લઈ શકાય, બરાબર. અને અહીંયા સમય. તો મેં કીધું કે વેગ વિરુદ્ધ સમયની વાત થતી હોય, જુઓ અંતર વિરુદ્ધ સમયની વાત થતી હોય ને, બરાબર. તો અહીંયા વેગ અને ઝડપની વાત થાય. કોની વાત થાય? વેગ અને ઝડપ અથવા તો ગતિ, આ બધાની વાત થાય, બરાબર. પણ જો વેગ વિરુદ્ધ સમય હોય તો અહીંયા વાત કોની થશે? પ્રવેગની.
તો અહીંયા એ તો નક્કી થઈ ગયું કે આ પહેલા આ બે કાઢી નાખો. હવે પ્રવેગી ગતિની વાત થશે, બરાબર. તો અહીંયા જુઓ, સમય સાથે કશો બદલાવ આવતો નથી, સમાંતર ચાલે છે. કેવું ચાલે છે? એક્સ અક્ષને સમાંતર હોય તો ગતિ કેવી હોય? તો તમે આના માટે વિચારો કે સમય બદલાય છે. અહીંયા જુઓ, સમય 1 સેકન્ડ 2 સેકન્ડ 1 સેકન્ડ 2 સેકન્ડ 3 સેકન્ડ 4 સેકન્ડ, પણ વેગમાં કોઈ ફેરફાર થતો નથી. વેગ કેવો રહેશે? અચર રહેશે. વેગ કેવો રહેશે? અચર. તો આ કેવી ગતિ કહેવાશે? અચર વેગી ગતિ કહેવાશે. નો ડાઉટ, જો આ વેગમાં ફેરફાર થતો તો અહીંયા આપણને કોનું મૂલ્ય મળતું? પ્રવેગનું મૂલ્ય મળતું. પણ અહીંયા વેગ એનો એ જ રહેશે, એટલે આપણો જવાબ શું થઈ જશે? અચર વેગી થઈ જશે. બરાબર. ઓકે, ચલો આગળ વધીએ. વી વિરુદ્ધ ટી ના આલેખનું ક્ષેત્રફળ શું દર્શાવે છે? તો મેં તમને કીધું કે વી વિરુદ્ધ ટી નો આલેખ હોય તો આપણે આ રીતે નીચે ક્ષેત્રફળ બનતું હતું, બરાબર. તો આ ક્ષેત્રફળ શું દર્શાવતું હતું મિત્રો? અંતર દર્શાવતું હતું. શું દર્શાવતું હતું? અંતર. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી. આગળ વધીએ. આપેલ આકૃતિ અનુસાર ગતિ વિશે શું કહી શકાય? તો આ કેવી ગતિ છે મિત્રો? તો જુઓ, અહીંયા હું જરાક પેનનો કલર ચેન્જ કરું ને, વ્હાઈટમાં ખબર નહીં પડે. તો જો મિત્રો, આમાં શું થાય છે અહીંયા કે વેગ એનો એ જ રહેશે, બરાબર. હાલ જે આલેખની વાત કરી એ જ આલેખ અહીંયા રિપ્રેઝન્ટ થાય છે. ઓપ્શન ખાલી આપણને આપેલું નથી, તો એ હું તમને સમજાવું. અહીંયા જુઓ શું થાય છે કે વેગ એનો એ જ રહેશે, વેગમાં કોઈ બદલાવ થતો નથી. નક્કી છે કે ભાઈ આ બે સેકન્ડમાં આટલું અંતર કાપ્યું, આગલા 2 સેકન્ડમાં આટલું અંતર, મતલબ એની ઝડપ બદલાશે નહીં, એની એ જ ઝડપ રહેશે, બરાબર. તો મતલબ કો તો તમે આને શું કહી શકો? અચર વેગી કહી શકો, અચર વેગી કહી શકો. કો તો એને બીજી ભાષામાં કહેવું તો તમારે નિયમિત ગતિ પણ કહી શકાય. આપણે નિયમિત ગતિનું ઉદાહરણ જોઈતું ને કે ભાઈ અમુક સમયગાળામાં અમુક જ અંતર કાપો, તો દર સમયગાળામાં ફિક્સ જ છે ભાઈ પેલા 2 સેકન્ડમાં આટલું અંતર કાપ્યું છે તો આટલા 2 સેકન્ડમાં આટલું અંતર, એ રીતે. એટલે આને તમે બીજી કઈ ગતિ કહી શકો? નિયમિત ગતિ પણ કહી શકાય, બરાબર. ઓકે, ચલો આગળ વધીએ. વેગ સમય આલેખનો ઢાર શું આપે છે? તો મેં તમને હાલ જ વાત કરી, વેગ અને સમય. તો જ્યારે અહીંયા 1 સેકન્ડ પેનનો કલર બદલી દો, અહીંયા વેગ હોય અને અહીંયા સમય હોય, તો એ આલેખ જે તમને મળે હંમેશા કોનું મૂલ્ય આપશે? પ્રવેગનું મૂલ્ય આપશે, બરાબર. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. વી વિરુદ્ધ ટી આલેખ હેઠળ ક્ષેત્રફળની ભૌતિક રાશિનો એકમ શું? તો મેં તમને કીધું હતું ભાઈ આ જે વી વિરુદ્ધ ટી આલેખ અહીંયા જે ક્ષેત્રફળ મળે છે, તો આપણે જોઈએ તો ભાઈ ક્ષેત્રફળનો તો એકમ શું થાય? મીટર સ્ક્વેર. પણ અહીંયા જે ક્ષેત્રફળ છે શું બતાવે છે? અંતર. અને અંતરનો એકમ શું થાય મિત્રો? મીટર. તો આપણો જવાબ અહીંયા આવશે મીટર, મીટર સ્ક્વેર નહીં આવે. એક ખાસ ધ્યાન આપજો, બરાબર. ઓકે, આગળ વધીએ. નિયમિત પ્રવેગી ગતિ માટે કયો સંબંધ સાચો છે? તો જુઓ, આપણે જેટલા પણ સૂત્રો જોયા છે તો એના પ્રમાણે આપણું આ સૂત્ર કમ્પ્લીટ સાચું છે. v બરાબર u પ્લસ at. ઓકે, ચલો આગળ વધીએ. બાકી તો તમે આના પરથી વારાફરતી કરતા બની જશો તો પણ એક પણ સૂત્રનો મેળ આવશે નહીં. ઓકે, આપણે તો નિયમિત પ્રવેગી ગતિ માટે લેવાનું છે એટલા માટે. આગળ જોઈએ. અંતર સમય આલેખ અનુસાર કયું વિધાન સાચું છે? તો કાર એની ઝડપ સી કરતા વધુ છે, કાર ડી સૌથી વધુ ઝડપી ગતિ કરે છે, કાર બી ની ઝડપ ડી કરતા વધુ છે, કાર સી ની ઝડપ બી કરતા ઓછી છે. તો જો મિત્રો, સીધી લીટીની વાત છે. આ તમને અહીંયા હું 1 સેકન્ડ પેનનો કલર બદલવો પડશે પાછો. અહીંયા જુઓ, આ તમને શું બતાવે છે? અંતર. તો અહીંયા સમય નહોતો. ઉદાહરણ તરીકે ચલો, અહીંયા 1 2 3 4 5 આ 6, તો આ 6 સેકન્ડમાં અહીંયા કિલોમીટર લખીએ. ઓકે, 1 2 3 4 5 6 7 8 અને આ 9, બરાબર. તો જુઓ, આ પહેલા એની વાત કરીએ તો એ અહીંયા છે, તો એ કેટલા સેકન્ડ લે છે? 1 2 3 4 5 6 સેકન્ડમાં કેટલા કિલોમીટર? 2 કિલોમીટર અંતર કાપે છે, બરાબર. આ શું છે? 5 સેકન્ડની અંદર 4 કિલોમીટર અંતર કાપે છે. સી ની વાત કરીએ તો 4 સેકન્ડની અંદર 6 કિલોમીટર અંતર કાપે છે. અને ડી ની વાત કરીએ તો 2 સેકન્ડની અંદર 8 કિલોમીટર અંતર કાપે છે. તો કોની ઝડપ વધારે છે? 2 સેકન્ડમાં 8 કિલોમીટર, એટલે ડી ની ઝડપ સૌથી વધારે હશે. તો કાર ડી ની ઝડપ સૌથી વધારે હશે. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. ઓકે, ચલો હવે આગળ વધીએ. આમાં પણ પેનનો કલર ને બધું. આપેલ v ભાગ્યા ટી પરથી પ્રવેગ શોધો, બરાબર. તો પ્રવેગ યાદ કરો મિત્રો. પ્રવેગનું સૂત્ર શું હતું પહેલા તો? બરાબર, અહીંયા હું જરા કલર એવો લઉં બંનેમાં ડિસ્ટર્બન્સ ના કરે. ઓકે, ચલો. પ્રવેગનું સૂત્ર શું હતું? વેગમાં ફેરફાર. વેગમાં ફેરફાર ભાગ્યા સમય. વેગમાં ફેરફાર એટલે શું હતું મિત્રો? અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ ભાગ્યા સમય ટી. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે શરૂઆતમાં વેગ કેટલો હતો? બરાબર,
2 હતો. ઓકે, પ્રારંભિક વેગ કેટલો હતો? 2. અંતિમ વેગ કેટલો આવીને ઉભો રહ્યો મિત્રો? 4 આવીને ઉભો રહ્યો. બરાબર, અંતિમ વેગ કેટલો આવીને ઉભો રહ્યો? 4. તો તમે લખો અહીંયા 4 માઇનસ અહીંયા કેટલું છે? 2. ઓકે, શરૂઆતનો સમય આપણે જોવાનો નથી કેટલું છે, ખાલી એ દોરાન અહીંયા 0 થી ચાલુ થયો તો સમય 10 સુધી પહોંચ્યો તો ભાગ્યા 10. તો તમારો જવાબ થશે 2/10 એટલે કે 0.2 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, 0.2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પ્રવેગ છે એટલે પ્રવેગનું મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આવશે. બરાબર, તો અહીંયા સેકન્ડ ઇન્વર્સ આપેલો છે 0.2, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. આગળ વધીએ. આકૃતિમાં દર્શાવેલ ગતિ કઈ છે? તો જો મિત્રો, એક સીધી લીટીની વાત કહી દઉં તમને, અહીંયા તમારા માટે ક્લિયર થઈ જશે. બરાબર, તો જુઓ આ રીતે અહીંયા જુઓ તમે, અંતર ભાગે કયો આલેખ આપેલો છે તમને? સમયનો આપેલો છે. અંતર સાથે શું થાય છે? સમય બદલાય છે. બરાબર, હવે અહીંયા અંતર વિરુદ્ધ સમયનો આલેખ આપેલો છે. તો જુઓ મિત્રો, અહીંયા સમય સાથે અહીંયા વેગમાં આ જે વેગ છે, તો જુઓ અહીંયા ઝડપ લો કે વેગ લો, અંતર ભાગે સમય એટલે વેગ થશે. હવે સમય સાથે વેગ શું થાય છે? વધતો જાય છે. વેગ શું થાય છે? સમય સાથે સાથે વધતો જાય છે. હવે સમય સાથે વેગ વધતો જાય એટલે વેગમાં ફેરફાર થાય છે, તો એ કેવી ગતિ કહેવાય? પ્રવેગી ગતિ કહેવાય. એટલે સમય સાથે નિયમિત ફિક્સ જ છે. જુઓ ધીમે ધીમે જે રીતનું કર્વ આલેખ છે એ રીતે, એટલે આપણો આ જવાબ શું થઈ જશે? નિયમિત પ્રવેગી ગતિ. ઓકે, ચલો આગળ વધીએ. આગળ છે વી વિરુદ્ધ ટી આલેખ મુજબ કયું વાહન પ્રવેગી ગતિ કરતું હશે અને કયું પ્રતિપ્રવેગી? તો જો મિત્રો, અહીંયા સમય સાથે પ્રવેગમાં વધારો થાય છે. બરાબર, અને અહીંયા સમય સાથે પ્રવેગમાં શું થાય છે? ઘટાડો થાય છે. મતલબ વેગના ફેરફારના દરમાં અહીંયા ધીમે ધીમે વેગનો ફેરફાર વધતો જાય છે. આ બી ની અંદર વેગનો ફેરફાર ઘટતો જાય છે. તો મેં તમને કીધું હતું ભાઈ સમય સમય વેગ વધતો જાય તો એ કઈ કહેવાય? પ્રવેગી ગતિ કહેવાય. અને જેમાં ઘટતો જાય એને શું કહેવાય? પ્રતિપ્રવેગી ગતિ. બરાબર, તો અહીંયા આપણે કહી શકીએ કે એ પ્રવેગી ગતિ કરે છે અને બી પ્રતિપ્રવેગી ગતિ કરે છે. ઓકે, ચલો આગળ વધીએ. કઈ રાશિ માટે દિશાની જરૂર નથી? તો જુઓ, સ્થાનાંતર માટે દિશાની જરૂર છે, તમને ખબર જ છે. બરાબર, હવે સ્થાનાંતર એટલે કે સ્થાનાંતરમાં થતું એકમ સમયમાં સ્થાનાંતર એને શું કહેવાય? વેગ. અને વેગમાં ફેરફાર થતો શું કહેવાય? પ્રવેગ. એટલે આ બધા કોના સાથે સંકળાયેલા છે? દિશા. તો ઝડપમાં એવું કોઈ જરૂરી નથી કે દિશાની જરૂર હોય. તમે ગોળ ગોળ ફરો કે આવો જા કરો, ગમે તે કરો તો તમારી ઝડપ જ માપવામાં આવે. એમાં વેગ કે એવું કંઈ માપવામાં આવશે નહીં. એટલે એમાં કોઈ દિશાનું કોઈ રિક્વાયરમેન્ટ રહેશે નહીં. પ્રવેગ એટલે શું? તો એકમ સમયમાં વેગનો ફેરફાર એને શું કહે છે? પ્રવેગ કહે છે. સાયકલ સવાર પૂર્વમાં 5 કિલોમીટર અને દક્ષિણમાં 12 કિલોમીટર જાય છે. તો જુઓ અહીંયા પૂર્વ એટલે આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ અને આ પશ્ચિમ. બરાબર, હવે શું કહે છે? સાયકલ સવાર પૂર્વમાં 5 કિલોમીટર જાય છે. તો 5 કિલોમીટર આ બાજુ ગયો, ત્યાંથી દક્ષિણમાં જાય છે. બરાબર, દક્ષિણમાં કેટલો જાય છે? 12 કિલોમીટર. તો એનું સ્થાનાંતર શોધો. એટલે આપણે આ અંતર શોધવાનું છે. તો આ એ લઈ લઈએ, આ બી લઈ લઈએ અને આ શું લઈ લઈએ? સી. તો એસી નો વર્ગ બરાબર શું થાય? એબી નો, આ જુઓ આપણું જે કાટકોણ ત્રિકોણ બને ને એના માટે એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ. ઓકે, તો શું થઈ જશે? એબી નો વર્ગ, એબી છે આપણો 5 નો વર્ગ વત્તા 12 નો વર્ગ એટલે કે 25 વત્તા 144 એટલે 169. હવે એસી નું વર્ગમૂળ કાઢીએ તો એસી ને 169 નું કાઢીએ તો 13. તો એનું સ્થાનાંતર કેટલું થઈ ગયું? 13 કિલોમીટર. અંતર પૂછ્યું હોત તો 5 વત્તા 12 કેટલું થાય? 17. ઓકે, ચલો આગળ વધીએ. મેરીગો ગ્રાઉન્ડ પર 10 મીટર પ્રતિ સેકન્ડ ઝડપે ગતિ કરતો છોકરો. તો જુઓ અહીંયા મેરીગો, આ ખાસ તમને કહું, મેરીગો રાઉન્ડ તમને ખ્યાલ ના હોય એટલા માટે મેં અહીંયા ફોટો મૂક્યો છે. બરાબર, એનો આ જે રાઉન્ડ એનું રાઉન્ડ ફરે એટલે એનો મતલબ શું થયો? આ નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે. બરાબર, વર્તુળાકાર ગતિ કરે છે. બરાબર, તો એ પ્રવેગી ગતિ કરે છે, અચળ વેગથી ગતિ કરે છે, પ્રવેગ રહિત છે કે સ્થિર છે એ આપણે જણાવવાનું છે. બરાબર, ઓકે. તો મિત્રો અહીંયા જુઓ તમે, આ જો મેરીગો રાઉન્ડ ફર કરે છે તો કાં તો હવે શું થાય? તો તમે સમજો અહીંયા કે એની ઝડપ અચળ ઝડપથી ગતિ કરી, પણ અચળ ઝડપ તો આપેલો નથી. અચળ વેગથી ગતિ નથી કરતો. કેમ? કારણ કે દર બિંદુએ દિશા એની શું થાય છે? બદલાય છે. ઓકે, દિશા બદલાય છે મતલબ વેગમાં ફેરફાર થાય છે. ઓકે, વેગમાં ફેરફાર થાય તો એ શું કહેવાય? પ્રવેગી ગતિ કહેવાય. તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. પ્રવેગી ગતિ ક્યારે કહેવાય? તો કો તો એની ઝડપ બદલાય
બરાબર, મતલબ ઝડપ એટલે કે વેગ બદલાય, કો તો એની દિશા બદલાય, બરાબર. હવે એ ઝડપ તો બદલાવાની નથી, એ તો અચળ ઝડપથી જ ગતિ કરવાનું છે, બરાબર. પણ એની દિશા દરેક બિંદુએ બદલાય છે, એટલે એ કેવી ગતિ કહેવાશે? પ્રવેગી ગતિ કહેવાશે. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. આગળ વધીએ. જો પદાર્થનું કાપેલું અંતર સમય વર્ગના સમપ્રમાણમાં હોય, બરાબર, તો ગતિ કઈ છે? તો અહીંયા અચળ વેગી ગતિ છે, અચળ પ્રવેગી ગતિ છે, વધતો પ્રવેગ છે કે ઘટતો પ્રવેગ છે? તો મિત્રો આમાં ખાસ આંખ બંધ કરીને તમારે જો કરી લેવાનું કે અંતર સમયના વર્ગના સમપ્રમાણમાં હોય તો એ હંમેશા અચળ પ્રવેગી ગતિ હશે. જો તમને દરેકનો આલેખ સીધો મળે છે, દરેકનો આલેખ કેવો મળે છે? સીધો. અહીંયા એ ની વાત કરીએ તો પણ, બી ની વાત કરીએ તો પણ, સી, આ 3 અલગ અલગ બિંદુઓ છે, બરાબર. હવે જુઓ, અહીંયા વેગમાં સમય સાથે નક્કી ફેરફાર થાય છે. જુઓ, હું પેનનો કલર બદલું અહીંયા, આ ખાલી તમને સમજાવવા માટે અહીંયા આલેખ મૂક્યો છે, બરાબર. એ સમય સાથે નક્કી ફેરફાર થાય છે, જુઓ, બરાબર. અહીંયા સમય સાથે નક્કી ફેરફાર થાય છે. સીધી રેખામાં એટલે નિયમિત જ હોય, બરાબર. અહીંયા સમય સાથે નિયમિત ફેરફાર થાય છે વેગમાં, એટલે આ બધા કેવા છે? અચળ પ્રવેગી ગતિ કરશે. કેવી ગતિ કરશે? અચળ પ્રવેગી. ચલો આગળ વધીએ. કારનો પ્રવેગ 1.5 પ્રવેગ આપી દીધો છે તમને. હવે પ્રવેગને આપણે મિત્રો શાના વડે દર્શાવીએ છીએ? એ વડે. શાના વડે દર્શાવીએ છીએ? એ વડે. તો એ આપી દીધો છે. 4 સેકન્ડ પછી વેગમાં, એટલે ટી આપી દીધો છે, બરાબર. ઓકે, તો 4 સેકન્ડ પછી એના વેગમાં કેટલો વધારો થાય? ઓકે, તો તમને અહીંયા જુઓ, પ્રવેગ આપી દીધો છે, તો પ્રવેગનું મૂલ્ય શું થતું હતું મિત્રો? જે વેગમાં ફેરફાર થતો હતો એના ભાગ્યા ટી, બરાબર. તો અહીંયા તમે વેગ ભાગ્યા સમય ટી. ઓકે, તો ચલો, એ કેટલો છે? 1.5, બરાબર. અને આ વેગ ભાગ્યા ટી, એટલે અહીંયા ગુણાઈ જશે તો 1.5 ગુણ્યા ટી. ટી ની વેલ્યુ 4 આપેલી છે, બરાબર. તો 15 4 60, એટલે કેટલો જવાબ થઈ ગયો? 6 સેકન્ડ. વેગ આપણને કેટલો મળશે? 6 મીટર પ્રતિ સેકન્ડનો વધારો થશે, બરાબર. વેગની અંદર વેગમાં એટલો વધારો થતો થતો આગળ વધશે. ચલો આગળ વધીએ. કઈ સ્થિતિમાં અંતર અને સ્થાનાંતર સમાન હોઈ શકે? તો કાર સુરેખ માર્ગે ચાલે, કાર વર્તુળાકાર માર્ગે ચાલે, કાર જુઓ, વર્તુળાકાર માર્ગે ચાલે મિત્રો, તો એ તો શક્ય જ નહીં કે અહીંયાથી ફરીથી પાછું અહીંયા આવી જાય તો સ્થાનાંતર 0 થઈ જાય. અંતર તો જે કાપ્યું હોય એ જ રહે, મતલબ 400 મીટરની ટ્રેક હોય તો અંતર 400 રહે, સ્થાનાંતર 0 થઈ જાય. એટલે આ ના દોલન ગતિ. દોલન ગતિ એટલે દોલન કરે એટલે અહીંયાથી આ ઉપરની તરફ જાય, પાછું ત્યાંથી આમ ફરતું દોલન કરતું અહીંયા આવે, એટલે એ અંતર તો ભલે કાપતું રહ્યું, અહીંયા 1 મીટર ઉપર ગયું, 1 મીટર આ બાજુ ગયું, તો એક દોલન પૂરું કરશે તો 1 + 1 2, પણ ફરીથી જ્યારે મધ્ય ભાગમાં આવશે એટલે એનું સ્થાનાંતર તો કેટલું થઈ જશે? 0. ઓકે, તો દોલન પણ નહીં આવે. પૃથ્વી સૂર્યની આસપાસ તો એ પણ વર્તુળાકાર ગતિ કરશે, એ પણ નહીં આવે. જો કાર સુરેખ માર્ગે ચાલશે, સુરેખ એટલે કે એ બિંદુથી બી બિંદુ સીધો જ રસ્તો છે, 20 મીટર છે, તો અહીંયાથી અહીંયા જવાનું અંતર પણ 20 રહેશે અને સ્થાનાંતરે કેટલું રહેશે? 20 જ રહેશે. એટલે આપણો જવાબ આવી જશે ઓપ્શન એ. આગળ વધીએ. વેગ 5 સેકન્ડમાં 5 મીટર પ્રતિ સેકન્ડથી 15 મીટર પ્રતિ સેકન્ડ હોય તો પ્રવેગ કેટલો થાય? ઓકે, તો જુઓ, અહીંયા સમય આપી દીધો છે 5 સેકન્ડ. ઓકે, અહીંયા પ્રારંભિક વેગ આપી દીધો છે. શરૂઆતમાં વેગ 5 મીટર પ્રતિ સેકન્ડ હતું, અંતિમ વેગ v છે. ઓકે, તો તમે અહીંયા સીધું લઈ શકો કે a બરાબર v - u ભાગ્યા t. આગળના દાખલામાં આપણે શું લીધું મિત્રો? a બરાબર v ભાગ્યા t લીધું, બરાબર. પણ કારણ કે ત્યાં આગળ પ્રારંભિક વેગનો કોઈ ઉલ્લેખ નહોતો એટલા માટે, પણ અહીંયા પ્રારંભિક વેગનો ઉલ્લેખ છે 5 મીટર પ્રતિ સેકન્ડ એટલા માટે. તો જુઓ કેટલું થશે? 15 - 5, સમય કેટલો છે? 5, તો 10 ભાગ્યા 5, એટલે જવાબ કેટલો થઈ જશે? 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ઓકે, તો અહીંયા જુઓ, ઓપ્શનમાં ભૂલ ના કરતા, અહીંયા એક આપેલો છે એટલે આપણો જવાબ નહીં થાય. આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. વેગનો એકમ હોય ને મિત્રો તો એ મીટર પ્રતિ સેકન્ડ હશે, અને પ્રવેગનું હશે ને તો એ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હશે. હવે આને બીજી રીતે લખું તો મીટર s ઇનવર્સ, અને આની અંદર મીટર s - 2 થશે, બરાબર. ઓકે, ચલો આગળ. પદાર્થને ઉધ્વ દિશામાં u વેગથી ફેંકીએ તો મહત્તમ ઊંચાઈ શું થાય? બરાબર. તો ચલો તમે તમારી અહીંયા મહત્તમ ઊંચાઈને h લઈ લો, બરાબર. હવે ઉધ્વ દિશામાં u વેગથી ફેંકવાનું છે, બરાબર. ઓકે, હવે u વેગથી ફેંકવાનું છે. હવે તો કઈ મેક્સિમમ ઊંચાઈ એની કેટલી હશે? બરાબર. તો જુઓ મિત્રો, હવે એનો વેગ u છે, વેગ કેટલો છે? u. ઓકે, હવે એ ઉપર એક હાઈટ ઉપર જાય છે, હવે ત્યાં જઈને એક જગ્યાએ તો સ્ટોપ થઈ જશે, બરાબર. પછી ત્યાંથી નીચે આવવાનું ચાલુ થશે. એટલે આપણે તો જો જગ્યાએ જઈને ઊભું રહે એ જોવાનું છે. તો આનો અંતિમ વેગ કેટલો આવશે મિત્રો? બરાબર, અંતિમ વેગ કેટલો આવશે તમારો? અહીંયા અંતિમ વેગ 0 થઈ જશે. ઓકે,
અને આપણે જે પેલો વેગ યુ વેગથી ફેંકી હતી એટલે પ્રારંભિક વેગ ઉભા રહો અહીંયા લખી દો પ્રારંભિક વેગ તમારો કેટલો કીધો છે યુ બરાબર યુ જ કીધો છે અંતિમ વેગ આપણો વી થાય તો વી બરાબર શું થશે 0 કેમ કારણ કે તમે જ્યારે વસ્તુ અહીંયાથી નીચે ફેંકી તો અહીંયાથી જ્યારે તમારા હાથમાંથી છૂટી એટલે તમારા હાથની ઝડપના આધારે એનો પ્રારંભિક વેગ હશે પછી ધીમે 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 ઉપર જશે એટલે એક સ્થિતિ પર ઉપર એવી આવશે કે ત્યાં સ્ટોપ થઈને નીચે આવશે એટલે એ જ્યાં સ્ટોપ થઈ એ એની મહત્તમ ઊંચાઈ થઈ એટલે એ મહત્તમ ઊંચાઈ અંતિમ વેગ કેટલો લેવામાં આવશે 0 બરાબર હવે અહીંયા ગુરુત્વાકર્ષણનો પણ રોલ આવશે મિત્રો તો ગુરુત્વાકર્ષણ પર આપણે ઉપરની તરફ જઈએ વસ્તુ કોઈ પણ ઉપરની તરફ અહીંયા જઈ છે હવે જ્યારે ઉપરની તરફ ગુરુત્વાકર્ષણ બળ કેવું છે કે નીચેની તરફ ખેંચે છે બરાબર પણ વસ્તુ આપણે ઉપરની તરફ ફેંકી રહ્યા છે એટલે ગુરુત્વાકર્ષણ બળ લાગશે ખરું પણ અહીંયા વિરુદ્ધ ગુરુત્વ પ્રવેગ લાગશે બરાબર ગુરુત્વાકર્ષણ બળ લાગશે એટલે વિરુદ્ધ ગુરુત્વ પ્રવેગ હશે એટલે માઇનસ જી મળશે જી કેવું મળશે આપણને જીનું મૂલ્ય માઇનસ મળશે બરાબર તો અહીંયા આપણે કયું સૂત્ર વાપરશું તો મેં તમને શરૂઆતમાં સૂત્રો લખાયા હતા મિત્રો v સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર બરાબર 2as ઓકે તો જુઓ અહીંયા હવે અહીંયા આપણે નક્કી કરીએ s એટલે અંતર હતું હવે અહીંયા અંતર શું છે આપણી ઊંચાઈ એટલે આપણે s બરાબર શું લઈશું h લઈશું બરાબર અહીંયા ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય લેવાનું છે તો અહીંયા ગુરુત્વ પ્રવેગ તમને કેટલો આપેલો છે માઇનસ જી એટલે એ બરાબર આપણે માઇનસ જી લઈશું ઓકે પ્રારંભિક વેગ u લેવાનો છે અને અંતિમ વેગ શું લેવાનો છે 0 તો ચલો v ની જગ્યાએ અંતિમ વેગની જગ્યાએ 0 લો માઇનસ યુ સ્ક્વેર બરાબર 2a આની જગ્યાએ g મૂકું આની જગ્યાએ શું મૂકું h બરાબર તો આ માઇનસ યુ સ્ક્વેર બરાબર માઇનસ 2gh થઈ જશે બરાબર બંને બાજુથી માઇનસ માઇનસ ઉડી ગયા તો શું થશે યુ સ્ક્વેર બરાબર 2gh હવે આપણે ઊંચાઈ માગી છે એટલે મહત્તમ ઊંચાઈ h શોધવાનો છે તો h ને કરતા કરીશું મિત્રો તો યુ સ્ક્વેર ભાગ્યા આ 2g ભાગાકારમાં આવી જશે તો આપણો જવાબ થઈ ગયો યુ સ્ક્વેર ભાગ્યા 2g તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી ઓકે ચલો તો જો મિત્રો આ સૂત્રનો ઉપયોગ થયો તો આ રીતે આપણે સૂત્રો જોડે જોડે તમે તૈયાર રાખશો તો આ રીતના એક્ઝામ્પલમાં તમારે કામ લાગશે અને બહુ ઓછા ચાન્સીસ છે કે આ રીતના એક્ઝામ્પલ પૂછાય ઓકે પણ છતાંય જો પૂછાઈ જાય તો આપણી તૈયારી હોવી જોઈએ એકાદ માર્ક્સમાં આખા ચેપ્ટરમાંની 4 સૂત્રો છે તો એકાદો જ એક્ઝામ્પલ પૂછાશે તો પણ આ એક્ઝામ્પલ આપણે મેન્સ માટે સંદર્ભમાં પણ જોઈ રાખજો કારણ કે ત્યાં આગળ 2 માર્ક્સના પૂછાઈ શકે છે ઓકે આગળ વધીએ એક મોટરસાયકલની પહેલી 10 મિનિટમાં ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાક અને બીજી 10 મિનિટમાં ઝડપ 20 કિલોમીટર પ્રતિ કલાક છે તો 20 મિનિટ દરમિયાન સરેરાશ ઝડપ શોધો ઓકે તો 20 મિનિટની આપણે સરેરાશ ઝડપ શોધવાની છે તો જુઓ અહીંયા બંને બાજુ છે ને સમય આપણો 10-10 આપેલો છે એટલે આપણા માટે એ કોઈ લોડની વસ્તુ નથી બરાબર હવે અહીંયા જુઓ તો પહેલા 40 કિલોમીટર છે 40 કિલોમીટર 1 કલાકમાં કાપે છે બરાબર બીજું 50 કિલોમીટર 1 કલાકમાં કાપે છે તો આ પહેલા 1 કલાકમાં પહેલા 40 કિલોમીટર માટે 1 કલાક લાગે બીજા માટે કેટલો લાગે 1 કલાક લાગે ઓકે તો 40 ને 50 કેટલા થઈ ગયા 90 ભાગ્યા 2 આ ક્યારે કામ લાગે મિત્રો આ સીધી ગણતરી જ્યારે આ બંને સમયગાળો કેવો હોય સરખો બરાબર ત્યારે તો અહીંયા આપણો જવાબ થઈ જશે 45 કિલોમીટર પ્રતિ કલાક ઓકે ચલો આગળ વધીએ એક બસની ઝડપ 20 સેકન્ડમાં 36 કિલોમીટર પ્રતિ કલાકથી વધીને 72 કિલોમીટર પ્રતિ કલાક થાય છે તો બસનો પ્રવેગ શોધો હવે અહીંયા જો મિત્રો પ્રવેગ તમને મીટર પ્રતિ સેકન્ડ મીટર પ્રતિ સેકન્ડ મીટર પ્રતિ સેકન્ડ મીટર પ્રતિ સેકન્ડ અહીંયા પણ 20 સેકન્ડ પણ અહીંયા કિલોમીટર પ્રતિ કલાક ને અહીંયા કિલોમીટર પ્રતિ કલાક આપેલા છે બરાબર તો પહેલા તો આ કિલોમીટર પ્રતિ કલાકને આપણે શું કરીએ મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી દઈએ બરાબર તો ફેરવવા માટે શું કરીશું 36 ગુણ્યા 5 ભાગ્યા 18 તો 18 દુ 36 અને 5 દુ 10 એટલે 2 મીટર પ્રતિ સેકન્ડ ઓકે પછી શું કેટલું છે 72 કિલોમીટર પ્રતિ કલાક તો એ કેટલા થઈ જશે 72 ગુણ્યા 5 ભાગ્યા 18 મેં તમને આગળ જ કીધું કે 5 ભાગ્યા 18 કેમ લઈએ છીએ ઓકે તો અહીંયા શું થઈ જશે 18 દુ 36 18 4 72 ને 4 5 20 ઓકે સોરી અહીંયા 10 થશે મિત્રો 5 દુ 10 અહીંયા 4 5 20 મીટર પ્રતિ સેકન્ડ હવે અહીંયા જુઓ તમે તમારો જે જવાબ માંગે છે તો આ આપણે એવું કહે છે કે ઝડપ આટલાથી વધીને આટલી થઈ તો પ્રારંભિક વેગ એનો કેટલો હતો યુ 10 મીટર પ્રતિ સેકન્ડ અંતિમ વેગ વધીને 72 થઈ તો અંતિમ વેગ કેટલો થયો v તો પ્રવેગ શોધવાનો છે તો પ્રવેગ a બરાબર v માઇનસ યુ ભાગ્યા t તો v કેટલો તો 20 માઇનસ 10 અને સમય કેટલો આપેલો છે 20 સેકન્ડ ભાગ્યા 20 તો 10 ભાગ્યા 20 એટલે જવાબ કેટલો થઈ જશે 0 0 ઉડી જાય અડધો એટલે કે 0.5 તો આપણો જવાબ થઈ જશે 0.5 મીટર સ્ક્વેર ઓકે આગળ વધીએ
નિયમિત ગતિ કરતા પદાર્થ x વિરુદ્ધ t ના આલેખમાં મળતી સૂર્યધાર કઈ રાશિનું મૂલ્ય આપે છે? તો જો મિત્રો x એટલે કે અહીંયા અંતરની વાત થાય છે, બરાબર? તો અંતર અને અહીંયા સમય. તો અંતર અને સમય હશે તો તમને કોનો આલેખ આપશે? ઓબ્વિયસ છે. કોનો આલેખ આપશે? ઝડપ. અહીંયા ઓબ્લિકમાં વેગ પણ લખેલું હોઈ શકે. ઓકે, ચલો આગળ વધીએ. એક ટ્રેન s અંતર 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે અને પાછી તે જ અંતર 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવે છે, તો ટ્રેનનો સરેરાશ વેગ શોધો. જુઓ, અંતર એનું એ જ છે મિત્રો, બરાબર? અંતર કેટલું છે? એનું એ જ. તો 30 વત્તા કેટલા કરશો? 45. મેં તમને કીધું અંતર એનું એ જ હોય તો આપણે સીધી રીતે ગણતરી કરીને આજ મૂકી દેવાનું. હવે અહીંયા 1 કલાક હતો તો ભાગ્યા 1, અને અહીંયા કેટલું હતું ઝડપ? 1 પ્રતિ કલાક 1. તો 45 ને 30 કેટલા થઈ જશે મિત્રો? 75, બરાબર? ભાગ્યા 2. તો અહીંયા આપણો જવાબ થઈ જશે 37.5 કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. ચલો આગળ વધીએ. કાર દ્વારા કાપેલું અંતર કારમાં રહેલા કયા સાધનથી માપી શકાય છે? અંતર માપવાની વાત છે મિત્રો. અંતર શાનાથી મપાય? ઓડોમીટરથી, બરાબર? મેં તમને શરૂઆતમાં કીધું અંતર ઓડોમીટરથી મપાશે અને ઝડપ એ સ્પીડોમીટરથી મપાશે, બરાબર? આ બંને મીટર કારની અંદર હોય. ચલો આગળ વધીએ. 72 કિલોમીટર ઝડપી ગતિ કરતી કારની મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવો તો હમણાં જ ફેરવી દઈએ આપણે. કેટલા કરી દેવાના? 5 ભાગ્યા 18. તો 18 4 72 એટલે કેટલી થઈ જશે? 20 મીટર પ્રતિ સેકન્ડ. કેટલી થઈ જશે મિત્રો? 20 મીટર પ્રતિ સેકન્ડ. આગળ જઈએ. એક બસ 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે ગતિ કરે છે, તેમાં 4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન થાય છે, તો 2 સેકન્ડ પછી તેની ઝડપ કેટલી હશે? બરાબર? તો જુઓ મિત્રો, 2 સેકન્ડ પછીની વાત કરી છે. ઓકે, તો t બરાબર 2 લઈ લેવાના છે આપણે. ઓકે, આટલી ઝડપથી ગતિ કરે છે, પછી પ્રવેગ ઉત્પન્ન થાય છે, એનો પ્રારંભિક વેગ કેટલો હશે? 20 જેટલો. તો એમાં ગતિ કેટલી ઉત્પન્ન થઈ એ આપણે જોવાનું છે. પ્રવેગ કેટલો આપી દીધો છે? 4. તો a બરાબર પ્રવેગ એટલે કે a આપણે શોધવાનું શું થયું મિત્રો? v શોધવાનું થયું છે. તો v માઇનસ u ભાગ્યા t, બરાબર? તો એની કિંમત મૂકી દઈએ 4 બરાબર v ની કિંમત કેટલી આપેલી છે મિત્રો? શોધવાની છે. u ની 20 અને t ની આપેલી છે 2. તો 2 અહીંયા 2 ઉપર જતા રહે છે, તો 2 ગુણ્યા 4 8 થઈ જશે. v માઇનસ 20, તો આ 8 થયા. આ 20 આ બાજુ આવે તો પ્લસ થઈ ગયા, બરાબર v. તો 20 પ્લસ 8 એટલે v બરાબર કેટલા થઈ જશે? 28. તો આપણો જવાબ થઈ જશે 28 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, ચલો આગળ વધીએ. એક ઇલેક્ટ્રિક ટ્રેન 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે, તો 1 મિનિટમાં કેટલું અંતર કાપે? તો મિત્રો આ પણ સિમ્પલ જ છે. શરૂઆતમાં કીધું તો એ આપણા 6 7 રીતે આને મિનિટમાં ફેરવી દે તો 60 મિનિટ. જો 60 મિનિટમાં 120 કિલોમીટર, તો 1 મિનિટમાં કેટલું? તો 1 ગુણ્યા 120 ભાગ્યા 60 એટલે જવાબ કેટલો આવી જશે? 2 કિલોમીટર અંતર કાપશે. ઓકે, આગળ. નિયમિત વર્તુળમાં ગતિ કરતા પદાર્થની રેખીય ઝડપ માટેનું સૂત્ર, બરાબર? તો રેખીય ઝડપ માટેનું સૂત્ર શું થતું હતું? પરિઘ 2πr ભાગ્યા સમય t. તો 2πr ભાગ્યા t આપણે આગળ સમજાવ્યું છે આનું, બરાબર? ઓકે ઓકે મિત્રો, તો આજના લેક્ચરમાં બસ આટલા સુધી જ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. તમારી કોઈ પણ ફીડબેક હોય તો કમેન્ટમાં જરૂર જણાવશો. વિડીયો કેવો લાગ્યો જો તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો. અને હા, ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બીજું મિત્રો, હવે આપણે ટેલિગ્રામ ચેનલમાં સારો એવો રિસ્પોન્સ મળ્યો છે અને 120 પ્લસ મેમ્બર જોડાઈ ગયા છે, બરાબર? તો મેં તમને પ્રોમિસ કરી દીધી પ્રમાણે આપણે મેન્સ માટે તૈયારી તો લગભગ મંડેથી, નેક્સ્ટ મંડેથી તમારા મેન્સમાં આપણે અહીંયા જેટલા ચેપ્ટર કવર કર્યા છે એ ચેપ્ટરમાંથી કયા કયા પ્રકારના ક્વેશ્ચન આવી શકે છે વિજ્ઞાનની અંદર એ તમને મોકલીશ. ગણિતની અંદર પણ દાખલા કેવા પ્રકારના હોય છે ચેપ્ટરના 2 માર્ક્સમાં 3 માર્ક્સમાં એવું તમને મોકલીશ. તમે તમારી રીતે પ્રિપેરેશન વિજ્ઞાનમાં તો ચાલુ જ કરી દેજો. ગણિત માટે હું તમને આશ્વસ્ત કરું કે આપણે જેવો પ્રિલિમનો સમયગાળો મળશે આપણને, પ્રિલિમ પછી મેન્સ વચ્ચે, એ સમયગાળામાં ગણિત આપણે મેક્સિમમ તમારી જે ડિફિકલ્ટીઝ ચેપ્ટર હશે, કારણ કે જુઓ મિત્રો, હું અહીંયા હાલ વિડીયો મૂકું છું એ આખા સમુદાય માટે મૂકું છું, બધા માટે મૂકું છું, પણ હવે જેટલા લોકો કનેક્ટ થશે એમની રિક્વાયરમેન્ટ પ્રમાણે હું મેન્સ માટે વિડીયો બનાવીશ, બરાબર? તમારી જે રિક્વાયરમેન્ટ હશે, સર આ ચેપ્ટર, તો એ પ્રમાણે આપણે એ ચેપ્ટર આખું લઈને આવશું ને એના વિડીયો બનાવશું, બરાબર? તો જેથી કરીને તમે જોડાયેલા રહેજો. હવે જો સંભાવના ચેપ્ટર છે જે મોટાભાગે બધાને આવડતું જ હશે, તો એના વિડીયો બનાવીને ખાલી ખોટું આપણો સમય નથી બરબાદ કરો. બેટર છે કે એના બદલે હું તમારા માટે કંઈક નવું ચેપ્ટર લાવું. ઓકે, તો ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ. અને આપણે ટેલિગ્રામ ચેનલમાં ખાસ જોડાઈ જજો, બરાબર?